તો હવે આપણો આગળનો ટોપિક છે સેબી અને શેર માર્કેટ. સ્ટોક માર્કેટ પણ આને કહેવામાં આવતું હોય છે. તો આ સેબી શું છે અને સ્ટોક માર્કેટ, શેર બજાર શું છે, શેર માર્કેટ શું છે, એ બધું આપણે જોવાની કોશિશ કરીશું. આની અંદરથી આપણે ક્વેશ્ચન જોઈએ ને તો ક્વેશ્ચન આની અંદરથી એટલા બધા પૂછાતા નથી, બહુ ઓછા પૂછે છે. જેમ કે 2014માં એક MCQ પૂછાણો, 15માં 0, 16માં 2, 17માં 0, 18માં 1 અને 19માં 1. એટલે કે આમાંથી એટલા બધા ક્વેશ્ચન પૂછાતા નથી. એટલે મેઇન વસ્તુ એ કે આની અંદરથી આપણે જે છે એ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ પ્રાપ્ત કરવા માટેની વસ્તુ જે છે એ શીખવાની કોશિશ કરીશું. ઘણી બધી વાર શું થતું હોય, ઘણી બધી વાર વિદ્યાર્થીઓ અથવા સ્ટુડન્ટ અથવા કોઈ લોકો જે છે એ ખુદ શેર માર્કેટની અંદર પૈસા રોકતા હોય અથવા તો શેર માર્કેટ રિલેટેડ જે છે એ આડું કંઈક કરતા હોય. તો એને રિલેટેડ અમુક પ્રકારનો ટેકનિકલ વર્ડ હોય, ટેકનિકલ શબ્દ હોય, તો એ અહીંયા ક્લાસની અંદર ક્વેશ્ચન પૂછતા હોય કે સર તમે આ શીખવાડ્યું નહીં. અથવા તો એ ખુદ પૈસા રોકતા હોય તો એની અંદર કઈ કંપની જે છે એ કઈ કંપનીના શેર ખરીદવા હોય, એ કંપનીના કયા ફંડામેન્ટલ જોવા જોઈએ, એ બધું ચેક કરવા માટે મને પૂછતા હોય કે સર મેં શેર માર્કેટમાં આ શેર ખરીદ્યા છે તો મારે શું કરવું જોઈએ. ભાઈ એ આપણે UPSCની અથવા GPSCની એક્ઝામ માટે મહત્વનું નથી. એટલે આપણે આમાં સેબી શેર માર્કેટની અંદર જે એક્ઝામ રિલેટેડ વસ્તુ જે છે એ જોઈશું. અને અહીંયા આપણે જોઈએ કે MCQ એમાંથી એટલા બધા પૂછાતા નથી. તો જેટલું પણ પૂછે છે એ આપણે સમજવાની કોશિશ કરીશું. તો સેબી શેર માર્કેટ અંતર્ગત પહેલાં કોઈ અત્યંત મહત્વનો કીવર્ડ જે આપણે સમજવાનો છે એ છે સિક્યુરિટી. આ સિક્યુરિટી કીવર્ડ જે છે ને એ અત્યંત મહત્વનો છે. આગળ ભવિષ્યમાં ઇકોનોમીની અંદર ઘણી બધી જગ્યાએ આ શબ્દ આવશે. તો સિક્યુરિટી શબ્દ જે છે તમે અત્યારે જ સમજી લો, અને અત્યારે તમે આ સમજી લો અને ભવિષ્યમાં ગમે ત્યારે સિક્યુરિટી શબ્દ આવે એટલે તમારે સમજી લેવાનું કે આ આની વાત કરે છે. સિક્યુરિટીનો મતલબ શું થાય? તો સિક્યુરિટી મીન્સ અ સર્ટિફિકેટ ઓર ડોક્યુમેન્ટ ઇન્ડિકેટિંગ ધેટ ઇટ્સ હોલ્ડર ઇઝ એલિજિબલ ટુ રિસીવ અ સર્ટિન અમાઉન્ટ ઓફ મની એટ અ પર્ટિક્યુલર ટાઈમ. એટલે આ સિક્યુરિટીનો મતલબ શું થાય? હકીકતમાં સિક્યુરિટીનો મતલબ એમ થાય કે આ એક પ્રકારનું સર્ટિફિકેટ છે અથવા એક પ્રકારનું ડોક્યુમેન્ટ છે અથવા તો આ એક પ્રકારનો કાગળનો ટુકડો છે. આ શું છે? આ એક પ્રકારનો કાગળનો ટુકડો છે જે ઇન્ડિકેટ કરે છે, જે દર્શાવે છે કે આનો હોલ્ડર એટલે કે જેની પાસે આ કાગળ છે, જેની પાસે આ ડોક્યુમેન્ટ એટલે કે જેની પાસે સિક્યુરિટી સર્ટિફિકેટ છે, એટલે કે એનો હોલ્ડર એ જેની પાસે છે એ ઇલિજિબલ છે, એ સમર્થ છે. શેની માટે સમર્થ છે? તો કે એ પર્ટિક્યુલર ટાઈમે અમુક સમયે એને સર્ટિન અમાઉન્ટ ઓફ મની, અમુક ચોક્કસ પ્રકારના પૈસા જે છે એ મળશે, ચોક્કસ પ્રકારના પૈસા જે છે એ મળશે. તો આને આપણે શું કહીએ? આને આપણે કહીએ સિક્યુરિટી એટલે કે સર્ટિફિકેટ અથવા ડોક્યુમેન્ટ. આ સિક્યુરિટી હકીકતમાં કાંઈ નથી પરંતુ એક કાગળનો ટુકડો અથવા એક ડોક્યુમેન્ટ અથવા એક પ્રકારનું સર્ટિફિકેટ છે. હવે મારા મત પ્રમાણે જો હું તમને મારી દેશી ભાષામાં સમજાવું ને તો મારા મત પ્રમાણે હકીકતમાં દુનિયાની બધી જ વસ્તુ કે જેને આપણે પૈસા ગણીએ, રૂપિયા ગણીએ, ઓલું ગણીએ, પેલું ગણીએ, એ બધું હકીકતમાં એક કાગળનો ટુકડો જ છે, કાગળનો ટુકડો જ છે. હવે 2000 રૂપિયાની નોટ, તો 2000 રૂપિયાની નોટ તો એ છે તો કાગળનો ટુકડો જ ને. 100 રૂપિયાની, 500 રૂપિયાની ગમે એની નોટ તો એ છે તો હકીકતમાં કાગળનો ટુકડો જ તે. એ છે શું? તો કે એ છે તો કાગળનો ટુકડો જ તે. પરંતુ એ પણ એક પ્રકારની સિક્યુરિટી છે. એ કાગળનો ટુકડો છે તેમ છતાં પણ સિક્યુરિટી છે. કેમ? કારણ કે એક પ્રકારની પ્રોમિસરી નોટ છે. એમાં RBIના ગવર્નરની સહી છે, RBIના ગવર્નરની સહી છે. અને RBIના ગવર્નર જે છે એને સિક્યુરિટી, એને સિક્યોર એટલે કે એક રીતની સુરક્ષિતતા પૂરી પાડેલી છે અને પ્રોટેક્શન, સંરક્ષણ આપેલું છે. બરાબર? એટલે કે કોઈ પણ સાદો ટુકડો હોય એની એટલી કોઈ વેલ્યુ નથી. અથવા તો જે 2000ની નોટ જેવી છે એવું જ માની લો કે કોઈ બીજો એક વ્યક્તિ પેઇન્ટિંગ બનાવી દે છે, તેમ છતાં પણ એની જે છે એ વેલ્યુ નથી. કેમ? કારણ કે એમાં RBIના ગવર્નરની જે છે એ સહી નથી. હકીકતમાં પેઇન્ટિંગ બનાવશે એમાં પણ RBIના ગવર્નરની સહી હશે, પરંતુ એ ઓથેન્ટિક એટલે કે જે ઓરિજિનલ હોય એ છે નહીં. બરાબર? તો હકીકતમાં મારા મત પ્રમાણે દુનિયાની અંદર આપણે છે ને પૈસા ગણીએ, ઓલું ગણીએ, પેલું ગણીએ, હકીકતમાં બધી જ વસ્તુ, જે બધા જ ટ્રાન્ઝેક્શન, બધા જ વ્યવહાર, બધી જ લેવડ દેવડ, વહીવટ જે બધો થતો હોય એ બધો કોની અંદર થતો હોય? તો હકીકતમાં સિક્યુરિટીના આધારે જ થતો હોય. એટલે કે આ સર્ટિફિકેટ, ડોક્યુમેન્ટ અથવા તો કાગળના ટુકડાના આધારે જ થતું હોય. આ અત્યારમાં આખી દુનિયા જે ચાલે છે ને એ આ કાગળના ટુકડા ઉપર જ ચાલે છે કે જે અમુક વાર પૈસા હોય, ઓલું હોય, પેલું હોય. બરાબર? તો આટલી વસ્તુ તમને ખબર પડી. તમને પ્રશ્ન થાય કે ભાઈ આ આખી દુનિયા કાગળના ટુકડા ઉપર જ ચાલે છે તો દુનિયા માટે અથવા દેશ માટે, કોઈ પણ દેશ માટે મહત્વની કોઈ વસ્તુ, એસેટ્સ જે છે એ કોને ગણી શકાય? તો મારા મત પ્રમાણે કોઈ પણ દેશ માટે જે છે એ મહત્વની વસ્તુ શું છે? કોઈ પણ દેશ માટે મારા મત પ્રમાણે મહત્વની વસ્તુ જે છે એ દેશના એસેટ્સ છે, નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો, એ દેશની અંદરથી મળતા મિનરલ્સ એટલે કે ખનીજો ને બધું, જેમ કે કોલસો, જેમ કે નેચરલ ગેસ, જેમ કે ક્રૂડ ઓઇલ, જેમ કે ગોલ્ડ એટલે કે સોનું, અને એ દેશમાંથી સિલ્વર ને આ બધી પ્રેસિયસ મેટલ્સ ને આ બધી વસ્તુ જે મળે એ મારા મત પ્રમાણે એ દેશની જે છે એ એની એસેટ્સ, એની પૂંજી કહી શકાય, અથવા તો એ એની માટે અત્યંત મહત્વની વસ્તુ જે છે કહી શકાય. બાકી મેં તમને કીધું કે આજે કરન્સી, નોટ, બાકી સિક્યુરિટી, આ સર્ટિફિકેટ, આ ડોક્યુમેન્ટ, હકીકતમાં આ બધું કંઈ નથી પરંતુ કાગળના ટુકડા છે. કેમ? કારણ કે સમજો કે ભાઈ 1000 રૂપિયાની નોટ થોડા સમય એટલે 3-4 વર્ષ પહેલાં એની 1000 રૂપિયાની વેલ્યુ હતી, અત્યારે એકદમ ઝીરો થઈ ગઈ છે, પસ્તી બની ગઈ, કાગળનો ટુકડો બની ગઈ. તો આ આવી વસ્તુ છે. આવી જ રીતે તમે એ પણ જોયેલું હશે. તમને એવું લાગે કે હારું, એ તો 1000 રૂપિયાની નોટ તો સરકારે બંધ કરી નાખી એટલે ને બીજી બધીમાં શું? તો બીજા બધામાં પણ આવું થતું જ હોય છે. જેમ કે
ઘણી બધી વાર તમે સાંભળેલું હશે કે ઘણા બધા દેશના ચલણ ઘણા બધા દેશની કરન્સી જે છે એ બજારની અંદર ખૂબ જ પટકાઈ જતી હોય છે એટલે કે માર્કેટની અંદર ખૂબ જ ક્રેશ થઈ જતી હોય છે, એકદમ નીચે પહોંચી જતી હોય છે. તમને એવું થાય કે એવું તો કઈ રીતે? જેમ કે વાત કરીએ પાકિસ્તાનના રૂપિયા જે છે એ પાકિસ્તાનની ઇકોનોમી અર્થતંત્ર ચોપટ થઈ ગયું છે, ખાડે ગયું છે, એટલે એની જે કરન્સી જે છે એ એકદમ ખાડે પહોંચી ગઈ છે, એકદમ ખાડે પહોંચી. તમને એવું લાગે કે તો ભાઈ પાકિસ્તાનનું ઉદાહરણ જે છે એટલે પાકિસ્તાનમાં તમે એવું છે એટલે તો એવા બીજા પણ ઘણા બધા દેશ છે, જેમ કે વેનેઝુએલાનું ચલણ જે છે એ પણ હાવ પટકાઈ ગયું હતું, એ પણ હાવ ક્રેશ થઈ ગયું હતું, અને ક્રેશ થઈ ગયું હતું એનું ચલણ જે છે એ પડી ભાંગેલું હતું. એ ચલણની વેલ્યુ જે છે ને એ ઓછી થઈ ગઈ હતી, એ વેલ્યુ જે છે એ ઓછી થઈ ગઈ હતી, એના કારણે એ જે છે એ એકદમ ખાડે પહોંચી ગયું હતું. વેનેઝુએલામાં પણ આવું થયું હતું. આ ઉપરાંત જે તુર્કીનું લીરા જે છે એ પણ એકદમ ક્રેશ થઈ ગયું હતું, તુર્કીનું લીરા ચલણ જે છે એ પણ એકદમ ક્રેશ થઈ ગયું હતું. એટલે ટૂંકમાં વાત કરીએ ને તો આ પૈસા, આ રૂપિયા, આ કાગળનો ટુકડો, આ સર્ટિફિકેટ, આ ડોક્યુમેન્ટ, હકીકતમાં આ બધું સિક્યુરિટી છે, એટલે કે આ માત્ર અને માત્ર કાગળના ટુકડા છે. આની ઉપર એટલો બધો આપણે વિશ્વાસ રાખી શકીએ નહીં. આ ભાઈ કંઈ એ એટલી બધી વેલ્યુ છે નહીં એની. ભવિષ્યમાં શું થાય એનો કોઈ મતલબ નથી, બરાબર? અત્યારે આપણે 2000 રૂપિયાની નોટ કે જેને આપણે ઘરે લગાવતો હોય, જેને આપણે ચૂમતા હોય, ભવિષ્યમાં એ બંધ થઈ જાય, તાત્કાલિક 1 સેકન્ડમાં બંધ થઈ જાય, કંઈ વાર લાગે નહીં. તો ભાઈ સાચી વસ્તુ શું છે? સાચી વસ્તુ મેં તમને કીધું કે જે પણ દેશના જે નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો, એસેટ્સ, ગોલ્ડ, આ બધી વસ્તુ જે છે એ મહત્વની વસ્તુ છે. તો સિક્યુરિટી, સર્ટિફિકેટ, ડોક્યુમેન્ટ, એટલે હવે ગમે ત્યારે શબ્દ આવી જાય સિક્યુરિટી તો તમારે સમજી જવાનું કે સર્ટિફિકેટ, ડોક્યુમેન્ટ કાગળના ટુકડાની વાત કરે છે, કાગળના ટુકડાની. તો મેં તમને ખબર પડી ગઈ હશે કે અત્યાર સુધી તમે જેને જેટલો ખતરનાક લેવલનો પ્રેમ કરો છો, આ પૈસા, આ બધી વસ્તુ શું છે તો એ હકીકતમાં કાગળના ટુકડા છે. તો મેઇન વસ્તુ શું છે? મેં તમને કીધું કે આ નેચરલ રિસોર્સિસની. અને બીજી વસ્તુ મહત્વની શું છે એ પણ હું તમને કીધું. બીજી વસ્તુ મહત્વની જે છે ને એ બિલીફ, ટ્રસ્ટ એટલે કે વિશ્વાસ જે છે ને એ અત્યંત મહત્વનો છે. વિશ્વાસ છે એ અત્યંત મહત્વનો. વિશ્વાસ કેમ મહત્વનો છે એ સમજીએ. હકીકતમાં આપણે વાત કરીએ કે આ 2000 રૂપિયા જે છે, 2000 રૂપિયા, આ 2000 રૂપિયાની વેલ્યુ જે છે એ 2000 છે. કેમ? કારણ કે આરબીઆઈ ઉપર લોકોને વિશ્વાસ છે, લોકોને ભારતની સરકાર ઉપર વિશ્વાસ છે, એટલે આ 2000 રૂપિયા જે છે ને એની વેલ્યુ 2000 છે. બાકી સમજો કે આ જે 1000 રૂપીસ, 1000 રૂપિયાની નોટ જે છે, તો હવે એ તો રદ થઈ ગઈ, એ તો કાગળ પસ્તી બની ગઈ. તો એવી જ રીતે મેં તમને કીધું કે જો આ લીરા અથવા તો તુર્કીનું ચલણ જે છે એ ક્રેશ થઈ ગયું, પાકિસ્તાનનું ચલણ જે છે એ ક્રેશ થઈ ગયું, ઈરાનનું ચલણ ક્રેશ થઈ ગયું હતું, ઝિમ્બાબ્વે, વેનેઝુએલા, આ બધા દેશો એવા છે, ઝિમ્બાબ્વે, વેનેઝુએલા, આ બધાના ચલણ જે છે એ વારંવાર ક્રેશ થઈ ગયા. તો એ ક્રેશ થઈ ગયા એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ એ છે કે અહીંયાના લોકોની અંદર અથવા તો વિશ્વના અન્ય બીજા દેશના લોકોની અંદર પણ એ લોકોને એમના ચલણ ઉપર વિશ્વાસ નથી, એ દેશની સરકાર ઉપર વિશ્વાસ નથી, એ દેશની સરકાર ઉપર એમને એટલો વિશ્વાસ નથી કે આ દેશની સરકાર જે છે સારી પોલિસી બનાવશે, એમને એની ઉપર વિશ્વાસ નથી, અને એના કારણે આ ફુગાવો, ઇન્ફ્લેશન એ બધું વધી જાય છે, અને એનું ચલણ ક્રેશ થઈ જાય છે, અને એના ચલણની વેલ્યુ જે છે એ એકદમ ઘટી જાય છે, માર્કેટની અંદર એની વેલ્યુ ઘટી. તમને એવું લાગે કે હું કહું છું કે આ ચલણ ક્રેશ થઈ ગયું, એ દેશની કરન્સી ક્રેશ થઈ ગઈ, એનો મતલબ શું? તો એનો મતલબ એમ કે ફોર એક્ઝામ્પલ સમજો કે ભારત જ્યારે આઝાદ થયું ત્યારે $1 બરાબર $1 હતું, ત્યારે $1 બરાબર શું હતું? $1. પરંતુ અત્યારે આપણે જે છે એ $1 બરાબર શું છે? $1 બરાબર શું છે? તો કે $1 બરાબર લગભગ 70ની આજુબાજુ છે, 70ની આજુબાજુ રૂપિયા છે. તો આ એક રીતે ઓકે કહેવાય, આપણે આ સ્ટેબલ થઈ ગયું છે. હવે માની લો કે આ $1 બરાબર 70 રૂપિયા છે, પરંતુ તમે બીજે દિવસે સવારે ઉઠો, ઊંઘમાંથી ઉઠો, અને અચાનક જ તમે જુઓ કે આ $1ના 70 રૂપિયા જે છે ને એને બદલે 700 રૂપિયા થઈ ગયા. તો ભાઈ આ તો તાત્કાલિક ગગડાટ કહેવાય, તાત્કાલિક 70માંથી 700 થઈ ગયા, તો રાતોરાત જે છે એ બધી આપણી ઇકોનોમી, અર્થતંત્ર જે છે એ પડી ભાંગે. તમને એવું લાગે કઈ રીતે પડી ભાંગે? તો આપણે ભવિષ્યમાં જોઈશું કે એ કઈ રીતે પડી ભાંગે. એની માટે એક્સચેન્જ રેટને એ બધું સમજવું પડશે, પરંતુ અત્યારે ખાલી બેઝિક એટલી અન્ડરસ્ટેન્ડિંગ રાખો. તો તુર્કીની અંદર જે તુર્કીના લીરાની અંદર, ઝિમ્બાબ્વેની અંદર, વેનેઝુએલા, પાકિસ્તાન, આ બધાની અંદર આવું થયેલું છે. રાતોરાત એમના ચલણ જે છે એ ક્રેશ થયેલા છે, એટલે કે ડોલરના મુકાબલે એમની ખુદની કરન્સી, એમના દેશની જે કરન્સી જે છે એની કિંમત માર્કેટની અંદર શું થઈ ગઈ છે? એકદમ ગગડી ગયેલી છે, એકદમ નીચે પડી ભાગેલી છે. તો આ બધી વસ્તુ, આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયું છે. મતલબ કે સિક્યુરિટી, સર્ટિફિકેટ, ડોક્યુમેન્ટ, આ અત્યંત મહત્વનો કોન્સેપ્ટ છે, એટલે હું આમાં ટાઈમપાસ કરું છું. તમને એવું લાગતું હશે કે શું ગોળા મારે છે, પણ આ જે સિક્યુરિટી શબ્દ વારંવાર આવશે, સર્ટિફિકેટ, ડોક્યુમેન્ટ, એટલે સિક્યુરિટી, સર્ટિફિકેટ, ડોક્યુમેન્ટ આ શું છે? તો કે હકીકતમાં કાગળનો ટુકડો છે. તો બીજી મેઇન વસ્તુ શું છે? મેઇન વસ્તુ નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો, અને મિનરલ્સ પણ હકીકતમાં નેચરલ રિસોર્સિસની અંદર જ આવી જશે. અને બીજું એક ટ્રસ્ટ, કે જે તે દેશની જનતાનો અથવા જે તે આખી વિશ્વના દેશના અલગ અલગ લોકો જે છે એનો અન્ય દેશ ઉપર શું વિશ્વાસ છે, એ દેશના લીડર ઉપર, નેતા ઉપર, એ દેશની સેન્ટ્રલ બેંક ઉપર શું વિશ્વાસ છે. એટલે કે મેઇન વસ્તુ આખી દુનિયા જે ટકેલી છે એ વિશ્વાસ ઉપર જ ટકેલી છે. તમે એટલે તો વારંવાર ઘણી બધી વાર એવું પણ સાંભળેલું હશે કે વિશ્વાસ બીજાનો ખરીદી શકાતો નથી, એ બધી વસ્તુ. તો હકીકતમાં આ બંને વસ્તુ એ જ છે. બીજું અહીંયા હું તમને એ પણ ઉદાહરણ આપીશ કે એક સિરીઝ છે મની હાઇસ્ટ સિરીઝ કદાચ તમે જોયેલી હોય ને, તો લાસ્ટમાં એમાં એક સીન બતાવે છે, આના એન્ડિંગની અંદર એક સીન બતાવે છે. આ એન્ડિંગની અંદર, આ સીનની અંદર એવું બતાવે છે, શું બતાવે છે
કે આ જે પ્રોફેસર જે છે ને પ્રોફેસર ઓલા ભાઈ જે સ્પેનની સરકાર જે છે ને એ સ્પેનની સરકાર એને ડુપ્લિકેટ કંઈ સોનું જે છે સોનું દેવાનું હોય છે, સોનાનો ટુકડો. તો એ સોનાના ઓરિજિનલ ટુકડા દેવાને બદલે શું કરે છે? સોનાના ઓરિજિનલ ટુકડા દેવાને બદલે જે છે એ ડુપ્લિકેટ બટકાઈ દે છે. તાંબાના કે એવા કંઈક બટાવે છે, તાંબુ હોય છે, કાંસુ હોય છે, ખબર નથી, આઈ થિંક તાંબુ જ હોય છે. તો એ તાંબાના જે છે એ બટકાઈ દે છે અને એમ કહે છે કે ભાઈ હકીકતમાં આ જે તાંબુ કે જ્યારે તમે સોનું માનો છો ને એનો ભવિષ્યમાં ક્યારેય ક્યાંય ઉપયોગ કરવાનો નથી, ટ્રાન્ઝેક્શનમાં ક્યાંય ઉપયોગ કરવાનો નથી. આ ખાલી હાથીના દેખાડવાના દાંત છે, આનો કંઈ ઉપયોગ કરવાનો નથી. આ માત્ર અને માત્ર જે છે એ સ્પેનની સરકારની અંદર જે છે એ લોકોનો વિશ્વાસ દર્શાવશે. સ્પેનની સરકાર ત્યાં સુધી ગ્રો કરતી રહેશે જ્યાં સુધી સ્પેનના લોકોનો એની સરકારની અંદર વિશ્વાસ છે. અને જો અત્યારે કે તમે જાહેરાત કરી દેશો ને કે આ હકીકતમાં ગોલ્ડ સોનું નથી પરંતુ આ તો તાંબુ છે, તો તાત્કાલિક તમારી ઇકોનોમી જે છે એ ક્રેશ થઈ જશે, શેર માર્કેટ એ ક્રેશ થઈ જશે, જીડીપી જે છે એ ગગડી જશે, એક્સચેન્જ રેટ એટલે કે જે આપણે કરન્સી જોયું એ બધું ગગડી જશે. પરંતુ જો તમે અત્યારે એવું માની લેશો ને કે આજે મેં તમને તાંબુ આપ્યું ને, પ્રોફેસર એવું કહે છે કે જો મેં તમને આ તાંબુ આપ્યું એને તમે ગોલ્ડ માની લેશો ને તો તમારે કાંઈ વાંધો આવશે નહીં. એ ગોલ્ડ જેમ એમ ચાલ્યું રહેશે, તમારું અર્થતંત્ર જેમ ચાલે છે એમ ચાલેલું રહેશે. એટલે કે ઇટ મીન્સ મેં તમને શું કીધું કે હકીકતમાં તાંબુ જે છે એ ત્યારે આ એક પ્રકારની સિક્યુરિટી સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ કાગળ તરીકેનું કામ કરે છે. એ ખાલી પ્રોફેસરને અને ઓલો જે બીજો એક વ્યક્તિ જે છે પોલીસવાળો એને ખબર હોય છે કે ભાઈ આ ગોલ્ડ નથી, તાંબુ છે, આ તો લોકોને જે છે બનાવવાની વાતું છે, સરકારને બનાવવાની વાતું છે. પરંતુ તેમ છતાં પણ એનાથી ઇકોનોમી ઉપર કોઈ અસર પડશે નહીં. કેમ? કારણ કે મેં તમને કીધું કે અહીંયા આખી વસ્તુ કોની ઉપર બિલીફ, વિશ્વાસ, ટ્રસ્ટ જે છે એની ઉપર ચાલતી હોય છે. લોકોને સરકાર ઉપર વિશ્વાસ હોવો જોઈએ, લોકોને સરકારની પોલિસી ઉપર વિશ્વાસ હોવો જોઈએ, લોકોને જે તે દેશની સેન્ટ્રલ બેંક ઉપર વિશ્વાસ હોવો જોઈએ. તો હવે હું એવું માનું છું કે સિક્યુરિટી ઉપર તમને ક્યારેય વાંધો આવશે નહીં. સિક્યુરિટી એટલે એક કાગળનો ટુકડો. હકીકતમાં બધું કાગળના ટુકડા ઉપર જ આખી લેવડ દેવડ જે છે એ ચાલતી હોય છે. બધી જ વસ્તુ કોની ઉપર? આ કાગળના ટુકડા ઉપર જ ચાલતી હોય. અને આ કાગળના ટુકડા ઉપર ચાલતી હોય એટલે તે ઘણી બધી વાર આની અંદર જે છે એ ફ્રોડ થતા હોય છે. જેમ કે આ મેહુલ ચોકસી ને હર્ષદ મહેતાને ઓલા બીજા આ વિજય માલ્યા દારૂની કંપનીવાળા, તો એ બધા જે છે એ કેમ ફ્રોડ કરી ચૂકતા હતા? કારણ કે આ બધું ભાઈ કાગળના ટુકડા ઉપર જ ચાલે છે. બીજી કોઈ આની અંદર એટલે કે આની અંદર તાલમેલ માલ પ્રેક્ટિસિસ થવાની શક્યતા જે છે રહેલી છે, કાગળના ટુકડા ઉપર ચાલે છે. એટલે હવે સિક્યુરિટી એટલે કે સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ કાગળનો ટુકડો. તો હવે એક વસ્તુ સમજીએ, કોઈપણ કંપની જે છે કોઈપણ કંપની જે છે એને પૈસા પ્રાપ્ત કરવા છે. કોઈપણ કંપનીએ શું કરવું છે? પૈસા પ્રાપ્ત કરવા છે. હવે કોઈપણ કંપની જે છે માની લો કે નવી કંપની છે, નવું સ્ટાર્ટઅપ છે, હજી તો 6-12 મહિના થયા છે અથવા તો 1-2 વર્ષ જ થયું છે. તો કંપનીને એવું થાય કે મારે ગ્રો કરવું છે, મારે હજી ઓર વિકાસ કરવો છે. મારી આ જે કંપની જે છે એ ખાલી મારા શહેર પૂરતી જ છે. મારું આ સ્ટાર્ટઅપ જે છે માની લો કે ખાલી અમદાવાદ પૂરતું છે. માની લો કે કોઈ એવું સ્ટાર્ટઅપ જે છે એ શરૂ કરવામાં આવે કે જેના અંતર્ગત એવું નક્કી કરવામાં આવે કે આ જે હટાણું એટલે કે જે કરિયાણાની જે બધી વસ્તુ જે છે ને એ હું જે છે એ બધાને ઘરે પહોંચાડી છે. હકીકતમાં આવા સ્ટાર્ટઅપ ઓલરેડી ચાલુ છે, બિગ બાસ્કેટ ને એવું બધા ચાલુ છે. આપણે ખાલી ઉદાહરણ લઈએ છીએ, બરાબર? માની લો કે કોઈ એવું કહે કે હાલો આપણે એવું ચાલુ હોય તો શરૂઆતમાં એ માત્ર અને માત્ર રાજકોટ પૂરતું ચાલુ હોય અથવા અમદાવાદ પૂરતું ચાલુ હોય અને પછી એને એમ લાગે કે મારે હજી આને ગ્રો કરવું છે, આખા ભારત લેવલે લઈ જવું છે, આખા ભારત લેવલે છોડો આખા વિશ્વ લેવલે લઈ જવું છે. તો આવા કેસની અંદર એને લોનની જરૂર પડે, કેપિટલ પૈસાની જરૂર પડે, મૂડીની જરૂર પડે. તો એ પૈસા માટે માની લો કે બેંક પાસે જાય તો બેંક તો હવે 70 પ્રકારના પ્રશ્ન પૂછે કે આપણું માથું ખાઈ જાય કે ઓલું લાવવાનું, પેલું લાવવાનું, આ લાવવાનું, પેલું લાવવાનું, ગળું દબાવવાનું. પણ હવે એ બધું ડોક્યુમેન્ટ ને કોલેટરલ ને એવું બધું માંગે. ભાઈ કોલેટરલ હોય તો એ કોલેટરલ વેચીને તે આમાં ઇન્વેસ્ટ કરી નાખવી. એટલે બેંકમાંથી પૈસા લેવા જે છે એ થોડીક અઘરું છે. હા, મળી જાય, સારું સાઠગાંઠ હોય યા ઓળખીતા એવું બધું હોય તો મળી જાય, લાગવક ને એવું બધું હોય તો મળી જાય. પરંતુ માની લો કે આમને મળતી નથી. તો આવા કેસની અંદર આ સ્ટાર્ટઅપ, આ કંપની જે છે, આ હટાણું કંપની જે છે એ માની લો કે કંપનીનું નામ જ હટાણું છે, બરાબર? હટાણું એટલે ખ્યાલ હશે કે આ એક દેશી ભાષાનો શબ્દ છે. જેને ખબર હોય કમેન્ટ કરીને જણાવો કે શું થાય એનો મતલબ. પરીક્ષામાં પણ ગુજરાતી ભાષામાં પૂછે છે કે હટાણુંથી તમે શું સમજો છો. ઓકે, અહીંયા વાત કરીએ તો માની લો કે આ હટાણું નામની વેબસાઇટ છે. જોકે ઓલરેડી આ હટાણું નામની વેબસાઇટ છે જ તે ઓલરેડી. તો સમજીએ કે આ હટાણું નામની કંપની અથવા આ સ્ટાર્ટઅપ જે છે એ વિચારે કે તો હવે આપણે પૈસાનું અરેન્જમેન્ટ સેટિંગ ક્યાંથી કરવું, આ પૈસા ક્યાંથી લાવવા. તો મેં તમને કીધું કે આખી વસ્તુ વિશ્વાસ ઉપર ચાલે છે. તો આ કંપનીવાળા શું કરશે? આ કંપનીવાળા એવું કરી શકે કે આપણે પબ્લિક પાસેથી પૈસા ઉઠાવીએ, આપણે લોકો પાસેથી પૈસા પ્રાપ્ત કરીએ, લોકો પાસેથી પૈસા પ્રાપ્ત કરી શકે. તો લોકો પાસેથી એ પૈસા જે છે એ બે રીતે પ્રાપ્ત કરી શકે. લોકો પાસેથી એ પૈસા બે રીતે પ્રાપ્ત કરી શકે. કાં તો ઇક્વિટીના માધ્યમથી અને કાં તો ડેબના માધ્યમથી, કાં તો ઇક્વિટીના માધ્યમથી, કાં તો ડેબના માધ્યમથી. ઇક્વિટીની અંદર શું આવે તો કે શેર આવે, જેને ઇંગ્લિશમાં સ્ટોક કહેવાય. શેર આવે અથવા તો સ્ટોક કહેવાય. શેર એટલે આ જે સિંહ આવે ની વાત નથી. આ શેર જે કંપની દ્વારા રજૂ કરવામાં આવે એ. જ્યારે ડેબની અંદર શું આવે? ડેબની અંદર આવે બોન્ડ અથવા ડિબેન્ચર. તો બંને શું છે એ સમજીએ. આ ડેબ એટલે કે એક રીતની ઋણ, એક રીતનું લોન છે. પહેલાં સમજીએ ઇક્વિટી એટલે કે શેર. કંપની જે છે શું કરે? કોઈ પણ કંપનીએ લોકો પાસેથી પૈસા પ્રાપ્ત કરવા છે, એને બેંકમાંથી અથવા બીજી કોઈ જગ્યાએથી લોન મળતી નથી, અથવા એવું પણ બની શકે કે એને બેંક પાસેથી ઓલરેડી લોન લઈ લીધેલી છે. એ ગમે કારણ હોઈ શકે, આપણે એ કારણમાં પડવાનું નથી. માની લો કે કંપનીએ લોકો પાસેથી પૈસા પ્રાપ્ત કરવા છે, લોકો પાસેથી પૈસા લેવા છે, તો એની માટે શું કરી શકે? ઇક્વિટીનો ઉપયોગ કરશે, એટલે કે શેર ઇસ્યુ કરશે અથવા ડેબનો ઉપયોગ કરશે, એટલે કે બોન્ડ અથવા ડિબેન્ચર ઇસ્યુ કરશે.
ઇસ્યુ કરશે એટલે કે રજૂ કરશે, એ કાગળનો ટુકડો જે છે એ રજૂ કરશે. અને લોકો શું કરશે? લોકો એને સબસ્ક્રાઇબ કરશે. સબસ્ક્રાઇબ કરશે ઇટ મીન્સ કે એને ખરીદશે. લોકો શું કરશે? એને ખરીદશે. ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે કોઈ કંપનીએ શેર ખરીદ્યો, કોઈ કંપનીએ શેર ઇસ્યુ કર્યો, કોઈ કંપનીએ શું કર્યું? શેર. તો શેર એટલે શું? કાગળનો ટુકડો. બોન્ડ ઇસ્યુ કર્યો. બોન્ડ એટલે શું? તો કે ભાઈ આ કાગળનો ટુકડો, આ કાગળનો ટુકડો. તો માની લો કે આ એક શેર જે છે અથવા આ બોન્ડ છે, આ બોન્ડ છે. તો આ કંપનીએ ઇસ્યુ કર્યો. માની લો કે આ 10 રૂપિયાનો શેર છે, આ બોન્ડ જે છે એ 1000 રૂપિયાનો છે. તો આ ઇસ્યુ કર્યો, આનો મતલબ શું? આનો મતલબ એમ કે અલગ અલગ લોકો આને સબસ્ક્રાઇબ કરશે. તો આ શેર કોઈ લોકો ખરીદશે, તો લોકો જે છે એ 10 રૂપિયાની નોટ જે છે એ કંપનીને આપી દેશે, એટલે કંપની પાસે પૈસા આવી જશે. આ બોન્ડ જે 100 રૂપિયાનો છે, 1000 રૂપિયાનો જે છે, તો લોકો એને ખરીદશે, સબસ્ક્રાઇબ કરશે, એટલે લોકો 1000 રૂપિયાની નોટ જે છે એ કંપનીને આપી દેશે અને આ કાગળનો ટુકડો આવી જશે. એટલે આનો મતલબ શું? કે આ કાગળનો ટુકડો જે છે, આ જે સિક્યુરિટી કે જેને નામ આપેલું છે શેર અથવા ડેબ, એ શું છે? એ હકીકતમાં શું છે? તો એ એક રીતની સિક્યુરિટી બની જશે. આ સિક્યુરિટી માટે તમે એક બીજું ઉદાહરણ એ પણ સમજી શકો છો કે તમે તમે ક્યારેય બેંકની અંદર એફડી કરાવી હોય તો તમને ખ્યાલ હશે. ફિક્સ્ડ ડિપોઝિટ તમે ગમે ત્યારે કરાવશો ને બેંકની અંદર, તો બેંકની અંદર માની લો કે તમે 50,000 રૂપિયાની એફડી કરી અથવા 1 લાખ રૂપિયાની જે છે એ એફડી કરી. તો જેવા તમે બેંકને આ 1 લાખ રૂપિયા આપશો ને, 1 લાખ રૂપિયા, તો બેંક શું કરશે? બેંક એ 1 લાખ રૂપિયા લઈ લેશે, 1 લાખ રૂપિયા, અને એની બદલે તમને એક કાગળિયું આપશે, એફડી માટેનું એક કાગળિયું આપશે. એ કાગળની અંદર તમારી માહિતી હશે, તમારા બેંક એકાઉન્ટ નંબર ને IFSC કોડ ને બધું લખેલું હશે, અને તમે કેટલાની એફડી ફિક્સ્ડ ડિપોઝિટ કેટલાની કરી એ આપેલું હશે, કેટલો વ્યાજદર છે એ આપેલું હશે, અને કેટલા વર્ષ પછી એ મેચ્યોર થાય એટલે કેટલા વર્ષ પછી તમે એ પૈસા વ્યાજ સહિત પાછા પ્રાપ્ત કરી શકો એ લખેલું છે. ઇટ મીન્સ કે આપણે અહીંયા કહી શકીએ કે આ જે કાગળનો ટુકડો જે બેંક દ્વારા આપવામાં આવેલો કે જે ફિક્સ્ડ ડિપોઝિટનો છે એ શું છે? તો હકીકતમાં તમે 1 લાખ રૂપિયા બેંકને જે આપ્યા ને એની સુરક્ષિતતા સ્વરૂપે આ તમને કાગળનો ટુકડો મળી ગયો. આ કાગળનો ટુકડો મળી ગયો. તો મેં તમને કીધું કે બધું ભાઈ કાગળના ટુકડા ઉપર જ ચાલે છે. તો ઇક્વિટી એટલે શું એ થોડું સમજીએ. તો બેંક દ્વારા કંપની દ્વારા અમુક પ્રકારના શેર ઇસ્યુ કરવામાં આવે. માની લો કે કંપનીને પૈસાની જરૂર છે, તો કંપની શેર રજૂ કરે છે, કંપની જે છે શેર રજૂ કરે છે. તો જ્યારે લોકો આ શેરને સબસ્ક્રાઇબ કરશે એટલે કે લોકો એને ખરીદશે, તો એ ઇક્વિટી માનવામાં આવશે. ઇક્વિટીનો મતલબ શું? તો કે હોલ્ડર ગેટ્સ ડિવિડન્ડ ફ્રોમ ધ પ્રોફિટ ઓફ ધ કંપની. જે કોઈ પણ વ્યક્તિ ઇક્વિટી ધરાવે છે, જે કોઈ પણ વ્યક્તિ અલગ અલગ કંપનીની અંદર ઇક્વિટી ધરાવે છે, એટલે કે જો કોઈ વ્યક્તિ કોઈ શેર ધરાવે છે, માની લો કે હું ટાટા કંપનીના શેર ધરાવું છું, માની લો કે મારી પાસે ટાટા કંપનીના 50 શેર છે, મારી પાસે ટાટા કંપનીના 50 શેર છે. ઇટ મીન્સ કે હું એ કંપનીની અંદર ઇક્વિટી ધરાવું છું. ઇક્વિટીનો મતલબ શું થાય? અહીંયા હાથ મિલાવે છે. ઇક્વિટીનો મતલબ થાય કે ઇક્વાલિટી, સમાનતા, એટલે કે હું કંપનીનો માલિક બની ગયો છું, હું કંપનીનો માલિક બની ગયો છું. જે કોઈ પણ વ્યક્તિ બીજી કોઈ પણ કંપનીના શેર ધરાવતો હોય તો એ બધા એના શું બની જાય? માલિક બની જાય. તમને એવું લાગે માલિક બનવાથી શું ફાયદો થાય? માલિક બનવાથી શું ફાયદો થાય? પહેલાં તો અહીંયા ફાયદો એ થાય કે જે કોઈ પણ વ્યક્તિ પાસે કંપનીના શેર હોય તો એ માલિક બની જાય. એના કારણે શું થાય કે કંપની જેટલો પણ પ્રોફિટ કરશે તો એમાંથી એને ડિવિડન્ડ મળશે. તાત્કાલિક તમારા મગજમાં પ્રશ્ન આવે કે જો કંપની પ્રોફિટ નથી કરતી તો તમને કાંઈ મળે નહીં, કારણ કે તમને માલિક છો. માલિકને પૈસા ક્યારે મળે? માલિકને પૈસા ત્યારે મળે જ્યારે એ પ્રોફિટ કરે તો જ પૈસા મળે. લોસ કરે તો કોઈ પણ પ્રકારના પૈસા મળે નહીં. હવે ડેબ એટલે કે બોન્ડ શું છે? તો બોન્ડ એટલે શું? બોન્ડની અંદર જે છે એ કંપનીએ ચોક્કસ પ્રકારની વસ્તુ લખેલી હોય. બોન્ડની અંદર એવું લખેલું હોય કે આ બોન્ડ જે છે એ 10,000 રૂપિયાનો છે. જે કોઈ પણ વ્યક્તિ આને સબસ્ક્રાઇબ કરવો હશે તો એ 10,000 રૂપિયાથી ખરીદી શકશે, અને 10,000 રૂપિયાથી ખરીદશે તો અમે એને 10% વ્યાજ આપશું. પરંતુ આ 10% વ્યાજ જે છે એ અમે 5 વર્ષ પછી આપશું. ક્યારે? 5 વર્ષ પછી. એટલે હકીકતમાં આ બોન્ડ જે છે એ અમુક પ્રકારના વર્ષ માટે હોય, આમાં જે છે એ તમારું રિટર્ન પાકું જોઈએ. તમને 10% વ્યાજ જે છે એ મળી જ જાય. કંપની પ્રોફિટ કરે, લોસ કરે, એનાથી કોઈ લેવા દેવા નથી. પરંતુ આમાં તમે કંપનીના માલિક ન બનો. તમને જે છે એ 10%, આ જે 5 વર્ષનું 10% લેખે એટલે 50% વ્યાજ જે છે એ જેટલું વ્યાજ થતું હોય એ બધું તમને મળી જાય. કંપની પ્રોફિટ કરે કે ન મળે, તાત્કાલિક તમને આ વ્યાજ જે છે મળી જાય. તો એક રીતે જોઈએ તો સેફ શું છે? સેફ સુરક્ષિતતાની દ્રષ્ટિએ જોઈએ ને તો બોન્ડ જે છે ને, બોન્ડ એ સેફ છે. જો કોઈને કંઈ આડું કંઈ કરવું નહીં તો એ બોન્ડની અંદર પૈસા ઇન્વેસ્ટ કરી શકે છે. બીજો હું તમને બીજો પણ હારે કોન્સેપ્ટ સમજાવી દઉં. તો અહીંયા હવે તમને ખબર પડી ગઈ કે શેર એટલે શું. એટલે કે શેર તમે જો કોઈ કંપનીના શેર ખરીદો છો, માની લો કે તમે ટાટા કંપનીના શેર ખરીદો છો, ઇટ મીન્સ કે તમે ટાટા કંપનીના માલિક બની ગયા. એટલે કે ટાટા કંપની જેટલો પ્રોફિટ કરશે એમાંથી તમને ભાગ મળશે. તમે કોઈ કંપનીના બોન્ડ ખરીદો છો, માની લો કે તમે ટાટા કંપનીના બોન્ડ ખરીદ્યા, તો તમે ટાટા કંપનીના માલિક નથી બનતા, પરંતુ એમાં તમને અમુક પ્રકારના ટકા જે છે એ પૈસા મળી જશે. જે ટાટા કંપનીએ બોન્ડ ઇસ્યુ કરતી સમયે કીધું હશે કે આટલા ટકા વ્યાજ મળશે, એટલા ટકા વ્યાજ જે છે એ મળશે. એ પ્રોફિટ કરે કે ન કરે એને હારે તમને કંઈ લેવા દેવા છે. બીજું, જો તમારી પાસે કોઈ કંપનીના શેર છે, ઇટ મીન્સ કે તમે એના માલિક બન્યા, અને તમે માલિક બન્યા તો એના કારણે દર વર્ષે એન્યુઅલ જનરલ મિટિંગ થશે, બોર્ડ ઓફ ડિરેક્ટરની જે મિટિંગ થશે એ મિટિંગની અંદર પણ તમને વોટિંગ આપવાનો એટલે કે મત આપવાનો અધિકાર મળશે. કેમ? કારણ કે તમે એના માલિક છો. તમે ઇક્વિટી અહીંયા જો સમાનતા, તમે અને કંપનીના માલિક એ બંને સમાન જ છો. શેર હોલ્ડિંગ તમારી પાસે છે એટલે તમને મત આપવાનો અધિકાર પણ મળશે. તમને એવું લાગે આ બધું હું તમને કેમ કહું છું? કારણ કે આ જ બધી વસ્તુ જે છે ડાયરેક્ટ સ્ટેટમેન્ટ સ્વરૂપે પૂછાઈ જશે.
કે તમે ઇક્વિટીનો મતલબ શેર, કે તમારી પાસે કોઈ કંપનીના શેર છે તો તમને વોટિંગનો અધિકાર છે તો કે સાચી વાત. તમારી પાસે શેર છે તો તમને પ્રોફિટમાંથી પૈસા મળશે તો કે સાચી વાત. તમારી પાસે શેર છે તો તમને કંપનીમાં લોસ થાય તો એ પૈસા મળશે તો ભાઈ ખોટી વાત. પ્રોફિટ થાય તો જ પૈસા મળે, બાકી મળે નહીં. અને ડેબની અંદર આ મેં તમને સમજી દીધું કે એમાં આ પૈસા જે છે એ મળતા જ રહેશે. હવે અહીં તમને ખબર પડી કે બોન્ડ જે છે એ સેફ છે, એ સિક્યોર છે, જ્યારે ઇક્વિટી જે છે એ સેફ નથી. કારણ કે ઇક્વિટીમાં તો શું, ઇક્વિટીમાં અથવા તો તમે કોઈ કંપનીના શેર ખરીદ્યા તો એ શેર ઉપર તમને ફાયદો ત્યારે જ થશે, પ્રોફિટ ત્યારે જ મળશે જ્યારે કંપની ગ્રો કરશે, કંપનીનો વિકાસ થશે, કંપની પ્રોફિટ કરશે તો જ તમને પૈસા મળશે, તો જ તમને કંઈક રિટર્ન મળશે, બાકી કંઈ રિટર્ન મળશે નહીં. જ્યારે બોન્ડની અંદર એક રીતે સેફ છે, સુરક્ષિત છે, એમાં તમારે કંઈ લેવા દેવા નથી. કંપની ગ્રો કરે ન કરે, લોસમાં જે ગમે એ થાય એને તમને કંઈ લેવા દેવા નથી. તમને તો તમારા પૈસા, તમને તો તમારા જે ઇન્ટરેસ્ટ છે, વ્યાજદર જે છે એ મળી જશે. તો આ બંનેની અંદર હું તમને એક બીજો કોન્સેપ્ટ પણ સમજી દઉં. જ્યારે માર્કેટ જે છે, માર્કેટ એ બૂમ પીરિયડની અંદર હશે. માર્કેટ બૂમ પીરિયડની અંદર એટલે કે માર્કેટ જ્યારે તેજીમાં હશે, માર્કેટ જ્યારે તેજીમાં હશે એટલે કે બધી જ કંપની ગ્રો કરતી હશે, બધી જ કંપની પ્રોફિટ કરતી હશે. જ્યારે આવું હશે ને ત્યારે લોકો કંપનીના શેર ખરીદશે, ત્યારે લોકો કંપનીની અંદર ઇક્વિટી ખરીદશે. કેમ? કારણ કે લોકોને ત્યારે ખબર હશે કે ભાઈ અહીંયા તો જે છે એ અત્યારે તો કંપની જે છે એ તેજીમાં છે, કંપનીની અંદર બૂમ પીરિયડ ચાલી રહ્યો છે, એટલે અત્યારે કંપની પ્રોફિટ કરશે જ તે, અત્યારે કંપની પ્રોફિટ કરશે જ તે. સરકારની નીતિઓમાં જ્યારે લોકોને વિશ્વાસ હશે કે સરકારની નીતિ જે છે આ PLI સ્કીમ અંતર્ગત મેન્યુફેક્ચરિંગને એ બધું બૂસ્ટ થશે, તો હાલો મેન્યુફેક્ચરિંગવાળી જેટલી કંપની જે છે, ટેક્સટાઇલવાળી કંપની જે છે એના શેર ખરીદી લો, આપણને ફાયદો થશે, એ બૂસ્ટ થશે, એનાથી આપણને પૈસા જે છે એ વધારે મળશે. એટલે ટૂંકમાં જ્યારે માર્કેટ બૂમ પીરિયડની અંદર હશે, માર્કેટ જ્યારે તેજીમાં હશે, માર્કેટ જ્યારે ઉપરને ઉપર ચડતું હશે, GDP જે છે આસમાને છોતી હશે, ત્યારે લોકો શું ખરીદશે? ત્યારે લોકો શેર ખરીદશે. પરંતુ જ્યારે માર્કેટ જે છે એ મંદીની અંદર હશે, મંદીની અંદર પહોંચી ગયો હશે, મંદીની અંદર એટલે કે પટકાયું હશે, માર્કેટ નીચે પટકાયું હશે, GDP ને બધું હરખું ગ્રો નહીં કરતું, તો આવા કેસની અંદર લોકો જે છે એ શેર વેચી દેશે, શેર જે છે વેચવાનું કામ કરશે અને શું કરશે? બોન્ડ ખરીદી લેશે. કેમ? કારણ કે બોન્ડ સિક્યોર છે. તમને એવું લાગે આવું ક્યારે થયું? તો કોવિડ વખતે આવું જ થયું હતું. કોવિડ વખતે તમને ખ્યાલ હશે લોકડાઉન ને આવું બધું થઈ ગયું હતું. તો કોવિડની પહેલાંની પરિસ્થિતિ કેવી હતી? કોવિડની પહેલાં તો બધું ઓકે ચાલતું હતું, એટલે ત્યારે માર્કેટ જે છે આપણું થોડું સારું ચાલતું હતું, એટલે લોકો શેર ખરીદતા હતા, લોકો જે છે કંપનીના શેર. પરંતુ જેવું તે કોવિડ આવ્યું અને માર્કેટ ડાઉન થયું એટલે લોકોએ શેર વેચી અને શું ખરીદવા લાગ્યા? બોન્ડ જે છે ખરીદવા લાગ્યા. તો આ પણ તમને MCQમાં પૂછાઈ જાય કે જ્યારે માર્કેટની અંદર બૂમ પીરિયડ હશે એટલે કે તેજીનો સમયગાળો હશે તો લોકો શું ખરીદશે? શેર ખરીદશે. જ્યારે માર્કેટની અંદર જે મંદીનો પીરિયડ હશે, ત્યારે લોકો શું ખરીદશે? તો કે બોન્ડ ખરીદશે. અહીંયા શેર ખરીદશે, અહીંયા બોન્ડ ખરીદશે. તો આ તમારો કોન્સેપ્ટ ખબર પડી ગઈ. હવે શેર વિશે બીજી થોડી વાત કરીએ. શેર એટલે કંપનીના ઓનર, માલિક બની જાય, કંપનીનો પ્રોપર્ટીની એ બધાની અંદર એનો હિસ્સો મળે. બીજું, હેવ લાસ્ટ ક્લેમ ડ્યુરિંગ ધ લિક્વિડેશન. માની લો કે તમે જે કોઈ પણ કંપનીના શેર ખરીદ્યા છે, એ કંપની જે છે હવે કામ કરતી નથી, અથવા તો એ કંપની લોસમાં જાય છે, તો તમને તમારા પૈસા ક્યારે પાછા મળે? તો તમને તમારા પૈસા જે છે સૌથી છેલ્લે પાછા મળે, જ્યારે કંપની જે છે એ પોતાનું બધું દેણું ચૂકવી દે, પોતાનું બધું ડેબ ચૂકવી દે અને એની પછી તમને પૈસા જે છે એ મળે. એટલે કે છેલ્લે જેવો કોઈ પણ કંઈક પૈસા વધે ને તો તમને મળે, બાકી તમને કંઈ પૈસા મળે નહીં. તમારે બધું ભૂલી જવાનું, તમારે જે છે એ બધું ભૂલી જવાનું, બરાબર? એટલે તમને છેલ્લે પૈસા મળે. લિક્વિડાઇઝેશનની પ્રોસેસ એટલે કે કંપનીના એસેટમાંથી પૈસા પ્રાપ્ત કરવાની પ્રોસેસ. શેરની અંદર બીજું જોઈએ, એટ્રેક્ટિવ ઇન બૂમ પીરિયડ. એ મેં તમને સમજાવી દીધું. બૂમ પીરિયડમાં લોકો શેર ખરીદશે જ્યારે સિન્સ કંપની ઇઝ મોર લાઇકલી ટુ મેક પ્રોફિટ, કારણ કે કંપની ત્યારે પ્રોફિટ કરવાની શક્યતા વધુ રહેલી છે. બોન્ડ અને ડિબેન્ચરની અંદર જોઈએ તો બોન્ડ અને ડિબેન્ચર જે છે એ હકીકતમાં લોન જેવી વસ્તુ છે. એ હકીકતમાં ડેબ એટલે કે દેણું, એટલે કે ઋણ જ છે. એ હકીકતમાં શું છે? ડેબ એટલે કે દેણું છે. જ્યારે ઇક્વિટી, આ શેર જે છે ને એ દેણું નથી, કારણ કે એમાં તો ભાઈ કંપની તમને માલિક બનાવે છે, કંપની તમારી સાથે પાર્ટનરશિપ કરે છે, કંપની તમને માલિક બનાવે છે, એટલે કે આ કોઈ પ્રકારની લોન નથી. જ્યારે બોન્ડ અને ડિબેન્ચર જે છે એ શું છે? એ ડેબ છે, એ ઋણ છે, એ હકીકતમાં લોન જ છે. આનો મતલબ એવો સમજી શકો, તમે કોઈના બોન્ડ ખરીદો છો, તમે કોઈનું ડિબેન્ચર ખરીદો છો, ઇટ મીન્સ કે તમે એ કંપનીને લોન આપી રહ્યા છો. તમે શું કરો છો? એ કંપનીને લોન આપી રહ્યો છો અને કંપની તમને અમુક પ્રકારનું ઇન્ટરેસ્ટ, વ્યાજ જે છે આપશે. હોલ્ડર ગેટ્સ ઇન્ટરેસ્ટ એન્ડ પ્રિન્સિપલ ઇરિસ્પેક્ટિવ ઓફ વેધર કંપની મેક્સ ઓર પ્રોફિટ. અત્યારે મેં તમને આ સમજાવી દીધું. આને શું કહે? ડેબ અથવા બોન્ડ બોન્ડના ધારકને શું કહેવાય? બોન્ડ ખરીદવાવાળા વ્યક્તિને તો કે ક્રેડિટર ઓફ ધ કંપની, એટલે કે કંપનીના એ લોકો શું છે? તો કે ક્રેડિટર. પછી ફર્સ્ટ ક્લેમ, જ્યારે માની લો કે કંપની લોસમાં હશે, તો આવા કેસની અંદર પૈસા પહેલાં કોને મળશે? તો જે વ્યક્તિ બોન્ડ ધરાવતો હશે ને એને પૈસા પહેલાં મળશે, કારણ કે એ માલિક નથી, એ તો હકીકતમાં એની પાસેથી તો લોન લીધેલી છે, એની પાસેથી તો ઉધાર લીધેલું છે. તો પહેલી આપણી પ્રાયોરિટી શું હોય? કંપનીની પ્રાયોરિટી કે પહેલાં ભાઈ ઉધાર ચૂકવી દઈએ, માલિકને તો પછી આપીશું. તો પહેલાં બોન્ડ જે છે એમાં તમને પહેલાં પૈસા મળી જશે. એટ્રેક્ટિવ ઇન સ્લો ડાઉન પીરિયડ. જ્યારે સ્લો ડાઉન પીરિયડ હશે, માર્કેટ જે છે એ મંદીમાં ચાલતું હશે, ત્યારે જે છે એ લોકો બોન્ડ વધારે ખરીદશે. તો આખો કોન્સેપ્ટ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આગળનો ટોપિક છે ફાઇનાન્શિયલ અથવા સિક્યુરિટી માર્કેટ. આને ફાઇનાન્શિયલ માર્કેટ પણ કહે છે અથવા સિક્યુરિટી માર્કેટ પણ કહે છે. આ અત્યંત મહત્ત્વનો ટોપિક છે. શા માટે? કારણ કે હમણાં એકાદી GPSCની મેઇન્સ પરીક્ષા લેવાઈ હતી, DYSO કે STI, મને એક્ઝેક્ટ ખબર નથી. એમાં ડાયરેક્ટ આ જ પ્રશ્ન પૂછાયેલો હતો 10 માર્કની અંદર. ફાઇનાન્શિયલ માર્કેટ એટલે શું? ફાઇનાન્શિયલ માર્કેટના ટાઈપ જણાવો અને એ બધું સમજાવો. આ આખો 10 માર્કની અંદર આખો પ્રશ્ન જે છે એ પૂછાતો હોય છે, બરાબર?
ઘણા બધાને આ પ્રશ્ન આવડ્યો નહોતો, પહેલાં ખબર જ નથી કે ફાઇનાન્શિયલ માર્કેટ એટલે શું અને એના ટાઈપ ને એ બધું આવડતું નહોતું, બરાબર. બહાર નીકળીને પછી બધા વાત કરતા હોય એના ઉપરથી. તો ફાઇનાન્શિયલ માર્કેટને એ શું છે આપણે થોડું સમજીએ. ઇટ ઇઝ અ પ્લેસ વ્હેર બાઇંગ એન્ડ સેલિંગ ઓફ સિક્યુરિટી ટેક્સ પ્લેસ. ફાઇનાન્શિયલ માર્કેટ શું છે? તો આ એક પ્રકારનું એવું બજાર છે કે જ્યાં સિક્યુરિટી જે છે, સિક્યુરિટીની લેવડ દેવડ થાય છે. સિક્યુરિટી એટલે શું? તો આપણે પહેલાં જ વાત થઈ ગઈ કે બોન્ડ ને, ઇક્વિટી ને, ડેબ ને, શેર ને, આ બધું જે છે એ બધું સિક્યુરિટી, કાગળ, ડોક્યુમેન્ટ, સર્ટિફિકેટ, એની જ્યાં લેવડ દેવડ થતી હોય, બાઇંગ એન્ડ સેલિંગ, એ જગ્યાનું નામ જ તો ફાઇનાન્શિયલ માર્કેટ અથવા એને સિક્યુરિટી માર્કેટ પણ કહે છે. એનું વર્ગીકરણ કઈ રીતે થાય છે? તો એનું વર્ગીકરણ સમયના આધારે થાય છે. સમયના આધારે બે રીતે થાય છે. કયા કયા? તો કે એક તો મની માર્કેટ અને એક તો કેપિટલ માર્કેટ. જો કોઈ પણ સિક્યુરિટીની લેવડ દેવડ એટલે બાઇંગ અને સેલિંગ 1 વર્ષ કરતાં ઓછી હોય તો એને મની માર્કેટ કહેવાય અને 1 વર્ષ કરતાં વધારે હોય તો એને કેપિટલ માર્કેટ કહેવાય. આના આધારે જોઈએ તો ફ્રેશનેસની આધારે જોઈએ તો બીજું એક માર્કેટ આવે પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ. તો કે વેર ન્યૂ સિક્યુરિટીઝ આર ઇસ્યુડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હેલ્પ્સ અ કંપની ગવર્મેન્ટ ટુ કનેક્ટ વિથ ધ ઇન્વેસ્ટર. ઇટ હેઝ નો સેપરેટ ફિઝિકલ એક્ઝિસ્ટન્ટ બટ ક્લાસિફાઈડ લાઇક ધીસ ફોર ઇકોનોમિક એનાલિસિસ. પ્રાઇમરી માર્કેટનો મતલબ શું? આપણે જોયું કે કોઈ પણ કંપની જે છે એ સિક્યુરિટી ઇસ્યુ ક્યારે કરે, બોન્ડ કે શેર કે આવું બધું ઇસ્યુ ક્યારે કરે? જ્યારે એને લોકો પાસેથી પૈસા પ્રાપ્ત કરવા હોય ત્યારે, લોકો પાસેથી પૈસા પ્રાપ્ત કરવા. તો આપણે એક વસ્તુ સમજો કે શેર બજાર છે, બરાબર. અથવા તો માની લો કે કોઈ કંપની છે, કોઈ કંપની આપણે માની લઈએ કે એબીસી નામની કોઈ કંપની છે. એબીસી નામની કંપની જે છે એણે લોકો પાસેથી પૈસા પ્રાપ્ત કરવા છે અને એ પણ શેરના માધ્યમથી પૈસા પ્રાપ્ત કરવા છે. તો એ કરશે કઈ રીતે? તો આની માટે પહેલાં તો એણે શું કરવું પડશે? પહેલાં એણે જે છે એ આઈપીઓ લાવવો પડશે. આઈપીઓ, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. ઇનિશિયલ જ્યારે પહેલી જ વાર કોઈ પણ વ્યક્તિ જે છે એ શેર બજારમાંથી શેર ખરીદી શકે, પરંતુ કઈ કંપનીના શેર ખરીદી શકે? જે કંપની શેર બજારની અંદર લિસ્ટ થયેલી છે. અત્યારે આપણે બીએસઈ અને એનએસઈ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ, આ બે સ્ટોક એક્સચેન્જ છે. તો આ જે સ્ટોક એક્સચેન્જ જે છે કે જ્યાંથી બધી કંપનીના શેર ખરીદી શકે, તો એ જે માર્કેટ જે છે આ ફાઇનાન્શિયલ, ત્યાં એનું નામ તો નોંધેલું હોવું જોઈએ ને, એના બોર્ડની અંદર એનું નામ તો હોવું જોઈએ ને. એક પ્રકારનું બોર્ડ છે, એ બોર્ડની અંદર બધાના નામ આપેલા છે, બધી કંપનીના નામ. જે કંપની નોંધણી પામેલી છે એના નામ અહીંયા આપેલા છે. પરંતુ માની લો કે એકાદી નવી જ કંપની છે, નવી જ કંપની કે જેનું હજી અહીંયા નામ જ નથી અને એને પણ લોકો પાસેથી શેરના માધ્યમથી પૈસા પ્રાપ્ત કરવા છે, તો એણે પહેલાં શું કરવું પડશે? એણે પહેલાં પોતાનું નામ નોંધાવવું પડશે, રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ક્યાં? તો કે સ્ટોક એક્સચેન્જ પાસે. આપણે જોયું બોમ્બે સ્ટોક એક્સચેન્જ અથવા નેશનલ સ્ટોક એક્સચેન્જ, કોઈ પણ જગ્યાએ એણે નામ નોંધાવવું પડશે. અને નામ નોંધાવવા માટે એણે શું કરવું પડશે? પહેલાં પ્રાઇમરી માર્કેટની અંદર જવું પડશે. પ્રાઇમરી માર્કેટની અંદર આપણે જોયું હતું કે અંડર રાઇટર પાસે જવું પડશે. અંડર રાઇટર અને જે બેન્કિંગ એજન્ટ હશે એ બધા પાસે જવું પડશે. એ શું કરશે? એ કંપનીનો આખું ડોક્યુમેન્ટ તૈયાર કરશે અને એના માધ્યમથી આઈપીઓ ઇસ્યુ કરશે. પ્રશ્ન ઘણી બધી વાર આ પણ પૂછાય છે કે આઈપીઓ ક્યાં ઇસ્યુ કરવામાં આવે છે? તો આઈપીઓ પ્રાઇમરી માર્કેટની અંદર ઇસ્યુ કરવામાં આવે છે. આઈપીઓ એટલે કે ઇનિશિયલ એટલે કે શરૂઆતમાં, જ્યારે કોઈ કંપની શેર બજારની અંદર નોંધણી પામેલી નથી, એ અહીંયા રજિસ્ટ્રેશન થયેલી નથી, પહેલી જ વાર જ્યારે એ રજિસ્ટ્રેશન નોંધણી કરાવી હશે તો એ ક્યાં કરાવશે? તો એ પ્રાઇમરી માર્કેટની અંદર આઈપીઓના માધ્યમથી કરાવશે. એકવાર આઈપીઓના માધ્યમથી પ્રાઇમરી માર્કેટની અંદર એની નોંધણી થઈ ગઈ પછી એ ક્યાં આવશે? પછી એ સેકન્ડરી માર્કેટની અંદર આવશે. સેકન્ડરી માર્કેટની અંદર આવશે એટલે શું? તો કે પછી જે છે એ લોકો એની ખરીદ વેચ કરી શકશે. સેકન્ડરી માર્કેટ વાયર ધ ઓલ્ડ સિક્યુરિટીઝ આર રીસોલ્ડ. ત્યાં અહીંયા જે છે એ જૂની સિક્યુરિટી કે જે પ્રાઇમરી માર્કેટમાંથી જે ખરીદેલી છે એ જે છે રીસોલ્ડ ફરીથી વેચવામાં આવશે. ઇટ હેઝ ફિઝિકલ એક્ઝિસ્ટન્ટ સચ એઝ બોમ્બે સ્ટોક એક્સચેન્જ. આ જે સેકન્ડરી માર્કેટ જે છે એ ભૌતિક રીતે આપણને જોવા મળે, જેમ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ દલાલ સ્ટ્રીટની અંદર આવેલું છે મુંબઈની અંદર, અને જે નેશનલ સ્ટોક એક્સચેન્જની આ બધી વસ્તુ. અહીંયા હું તમને બીજી વાત એ પણ કહેવા માંગીશ કે જ્યારે માની લો કે આપણે જોયું કે આ એબીસી કંપની જે છે, એબીસી કંપની એ આઈપીઓ લાવેલું છે અથવા તો એને લોકો પાસેથી પૈસા પ્રાપ્ત કરવાના છે. અહીંયા હું તમને બીજી એક વાત સમજાવું, થોડો કોન્સેપ્ટ સમજીએ કે એબીસી કંપનીએ પ્રાઇમરી માર્કેટની અંદર જ્યારે નોંધણી કરાવી, પ્રાઇમરી માર્કેટની અંદરથી જેટલા પણ પૈસા પ્રાપ્ત થશે, જેટલા પણ પૈસા, એ બધા પૈસા આ એબીસી કંપનીને મળશે. એ બધા પૈસા કોને મળશે? એબીસી કંપનીને મળશે. પરંતુ આ સેકન્ડરી માર્કેટની અંદર જેટલા પણ સ્ટોક શેરની જે લે વેચ થતી હશે એમાં એબીસી કંપનીને કંઈ લેવા દેવા નથી. એમાં એબીસી કંપનીને કંઈ લેવા દેવા નથી. કઈ રીતે? કારણ કે સેકન્ડરી માર્કેટની અંદર, શેર માર્કેટની અંદર, સ્ટોક માર્કેટની અંદર જે કોઈ પણ લેવડ દેવડ થતી હશે એ તો બધા અંદરો અંદર કસ્ટમર લોકો જે છે એ કરતા હશે, એ તો અંદરો અંદર જે છે એ લે વેચ કરતા હશે. એમાં કંપનીને કોઈ પૈસા મળશે નહીં. કંપનીને પૈસા ક્યારે મળે? પહેલી જ વાર જ્યારે આઈપીઓ ઇસ્યુ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ સમજીએ આપણે કે 2000 કરોડનો આઈપીઓ કોઈ લાવે છે, કોઈ કંપની 2000 કરોડનો આઈપીઓ લાવે છે, એટલે 2000 કરોડના માની લો કે એક 100 રૂપિયાના શેર જે છે એ અમુક પ્રકારના શેર જે છે ઇસ્યુ કરે. યસ રાઈટ. તો
પ્રાઇમરીની અંદર શું થશે કે પ્રાઇમરીની અંદર લોકો આ બધા શેરને એને સબસ્ક્રાઇબ કરશે, તો પ્રાઇમરીમાં એને પૈસા મળશે, કંપનીને પૈસા મળશે. સેકન્ડરીમાં અંદરો અંદર, એટલે કે પ્રાઇમરીમાં ખાલી ખરીદી જ શકાય, યસ રાઈટ, તમારે બાઇંગ કરી શકાય પ્રાઇમરી, જ્યારે સેકન્ડરીમાં બંને થઈ શકે, યસ. પછી સેટલમેન્ટની વાત કરીએ. સેટલમેન્ટ કઈ રીતે શકે? તો સેટલમેન્ટ બે રીતે હોઈ શકે, ફ્યુચર માર્કેટની અંદર અથવા સ્પોટ માર્કેટની અંદર. ફ્યુચર માર્કેટની અંદર શું હોય તો કે વેર પાર્ટીઝ રાઇટ કોન્ટ્રાક્ટ ટુડે ટુ બાય ઓર સેલ સમથિંગ એટ અ સ્પેસિફિક પ્રાઇસ ઓર ઓન અ ફ્યુચર ડેટ. આને ફ્યુચર ટ્રેડિંગ પણ કહેવામાં આવતું હોય છે, અથવા આને ઓપ્શન ટ્રેડિંગ પણ કહેવામાં આવતું હોય છે. આમાં શરૂઆતની અંદર નક્કી કરે કે હું ભવિષ્યમાં આ વસ્તુ ખરીદીશ અથવા ભવિષ્યમાં હું આ વસ્તુ વેચીશ. બીજું આનો કોઈ મતલબ છે નહીં. એમસીક્યુ માટે મહત્વનું છે. સ્પોટ માર્કેટનો મતલબ શું થાય કે ઇફ બોટ એન્ડ સોલ્ડ ફોર ઇમિડિયેટ ડિલિવરી. આના અંતર્ગત સ્પોટ માર્કેટની અંદર શું હોય કે આ એક રીતનું ખરીદવામાં આવે અને ઇમિડિયેટ ડિલિવરીની અંદર તાત્કાલિક વેચી દેવામાં આવતું હોય, તો એ કહેવાય સ્પોટ માર્કેટ. યસ, ઇન્ટ્રાડે ટ્રેડિંગ કહી શકાય. ઇન્ટ્રાડે ટ્રેડિંગ જે છે, યસ રાઈટ. પછી એસેટ્સ એટલે પૂંજી, જે પરિસંપત્તિ જે છે એ સમજીએ. તો કે ડિપેન્ડિંગ ઓન વોટ એસેટ ઇઝ ટ્રેડેડ, કયું એસેટ ટ્રેડ કરવામાં આવે છે એના આધારે પણ માર્કેટ જે છે એને અલગ અલગ વિભાગની અંદર વિભાજિત કરવામાં આવશે. જેમ કે બોન્ડ માર્કેટની અંદર માત્ર અને માત્ર બોન્ડ જે છે એ વેચવામાં આવતા છે. પછી ઇક્વિટી માર્કેટની અંદર શેર એટલે કે સ્ટોક વેચવામાં આવશે. બોન્ડ અને શેર શું છે એ આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે. પછી ગિલ્ડ એજ્ડ સિક્યુરિટી માર્કેટ એટલે શું? ગિલ્ડ એજ્ડ સિક્યુરિટી એટલે એવી સિક્યુરિટી કે જે છે એ ખૂબ જ વધારે સિક્યોર હોય, એટલે કે એમાં રિસ્ક બહુ ઓછી હોય. તો સમજો કે જેમાં રિસ્ક બહુ ઓછી હશે તો એનો ઇન્ટરેસ્ટ કેવો હશે? ઇન્ટરેસ્ટ પણ ખૂબ ઓછો હશે. મોટે ભાગે ગિલ્ડ એજ સિક્યુરિટીની અંદર જે છે એ જીસેક ગવર્મેન્ટ સિક્યુરિટીનો સમાવેશ થતો હોય છે. પછી ફોરેન કરન્સી માર્કેટ પણ આવે. ફોરેન કરન્સી માર્કેટ કે જેમાં ખાલી વિદેશી ચલણી નાણું હોય એનું તે આ રીતે થતું હોય. પછી કોમોડિટી માર્કેટની અંદર આ ઘઉં ને ચોખા ને બધી વસ્તુ જે છે એનું જે છે એ ટ્રેડિંગ થતું હોય છે. તો કે ઇફ ધેર વોઝ અ સુપર મોલ where all these products were available in one place, it will be called universal exchange. પરંતુ માની લો કે આ બધા જ માર્કેટ જે છે, ફ્યુચર માર્કેટ ને સ્પોટ માર્કેટ ને કરન્સી માર્કેટ ને ગિલ્ડ એજ, આ બધું એક જ જગ્યાએ મળતું હોય તો એને આપણે યુનિવર્સલ એક્સચેન્જ કહીએ. સેબીએ પરમિશન આપેલી છે. બીએસઈ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને એનએસઈ નેશનલ સ્ટોક એક્સચેન્જ, આ બંને જે છે એ બંને જગ્યાએ આ બધા પ્રકારના વહીવટ જે છે એ થઈ શકશે. એ બંનેને પરમિશન આપેલી છે. આ પરમિશન આપવાનું કામ કોણ કરે? તો કે સેબી કરે. ટૂંકમાં અત્યાર સુધી આપણે શું સમજ્યા? અત્યાર સુધી આપણે ખાલી એટલું સમજ્યા કે ફાઇનાન્શિયલ માર્કેટ એટલે શું, ફાઇનાન્શિયલ માર્કેટના પ્રકાર કયા કયા છે. તો ફાઇનાન્શિયલ માર્કેટનું ક્લાસિફિકેશન, વર્ગીકરણ અલગ અલગ થઈ શકે. કાં તો મની માર્કેટ, કેપિટલ માર્કેટ, કાં તો પ્રાઇમરી માર્કેટ, કાં તો સેકન્ડરી માર્કેટ, કાં તો ફ્યુચર માર્કેટ, સ્પોટ માર્કેટ, કાં તો ફોરેન કરન્સી માર્કેટ, કોમોડિટી માર્કેટ, એવી રીતે. ઓકે, આગળ જોઈએ ડેબ ઇન્સ્ટ્રુમેન્ટનો મતલબ શું થાય? ડેબ એટલે કે ઉધાર લેવા માટે, અથવા ડેબને આપણે લોન પણ કહી શકાય. ડેબ એટલે લોન પણ ગણી શકાય. ડેબ ઇન્સ્ટ્રુમેન્ટ. તો કંપની પાસે ઉધાર લેવા માટે કયા કયા રસ્તા છે? કંપની જે છે એ ડેબ ઉધાર કઈ રીતે લઈ શકે, લોન કઈ રીતે લઈ શકે? તો કે ક્રેડિટર્સ ટુ કંપની ફર્સ્ટ ક્લેમ ડ્યુરિંગ લિક્વિડાઇઝેશન એસ્યોર્ડ ઇન્સ્ટન્ટ ઇન્ટરેસ્ટ ઇરિસ્પેક્ટિવ ઓફ પ્રોફિટ ઓફ કંપની. ધીસ ડેબ ઇન્સ્ટ્રુમેન્ટ કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ શોર્ટ ટર્મ વર્સિસ લોંગ ટર્મ. ડેબ શું છે આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે કે ડેબ જે છે એ કંપની ઉધાર લે એ લોકો કંપનીના કેવા હોય છે તો કે ક્રેડિટર હોય છે. જ્યારે કંપનીનું લિક્વિડાઇઝેશન કરવામાં આવે તો ડેબ આપવાવાળા લોકો જે છે એનો સૌથી પહેલાં ક્લેમ હોય છે. સૌથી પહેલાં જે છે એને પૈસા મળે છે. ડેબ જેને આપેલું હોય, બોન્ડ જેને આપેલો હોય એને જે છે એ પ્રોફિટ મળે જ છે. કંપનીનો પ્રોફિટ થાય કે લોસ થાય એને તો જેટલા પૈસા દેવાના હોય એટલા દેવાના જ હોય છે. આનો બે રીતે વર્ગીકરણ થાય છે, એક તો લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું. ટૂંકા ગાળાનું શોર્ટ ટર્મ ડેબ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, ટૂંકા ગાળા માટે કોઈ કંપની જે છે એને પૈસા પ્રાપ્ત કરવા છે તો કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એ જોઈએ. એટલે કે 1 વર્ષ કરતાં ઓછા ગાળા માટે. ટૂંકો ગાળો એટલે કેટલો? તો મોટે ભાગે યુઝ્યુઅલી અનસિક્યોર્ડ બીકોઝ નોટ બેક્ડ બાય એની એસેટ્સ. આ જે ટૂંકા ગાળાનું જે ડેબ, માની લો કે કોઈ કંપનીએ ટૂંકા ગાળા માટે 1 વર્ષ કરતાં ઓછા સમય માટે પૈસા ઉધાર લેવા છે, લોન લેવા છે, ડેબ લેવું છે, ઉધાર લેવું છે, તો એ કેવું હોય? એ અનસિક્યોર હોય, કારણ કે એની પાછળ કોઈ એસેટ્સ, કોઈ બેકઅપ હોતું નથી, કોઈ કોલેટરલ કે એવું હોતું નથી. તો આ જે છે કંપની આની માટે શું કરે? કંપની યુઝ્યુઅલી સોલ્ડ એટ ડિસ્કાઉન્ટ. કંપની જે છે એક સિક્યુરિટી બહાર પાડે, એક કાગળિયું બહાર પાડે. આપણે ગઈકાલે જ વાત થઈ ગઈ કે આ બધી વસ્તુ કાગળ ઉપર જ ચાલે છે. આ બધી વસ્તુ જે છે એ કાગળ ઉપર જ ચાલે છે. તો એક કાગળ બહાર પાડે અને એમ કહે કે આ જે છે એ 1 વર્ષ કરતાં ઓછા સમય માટે તમે આને ખરીદો, આની કંઈક ફેસ વેલ્યુ આટલી છે, હું આને ડિસ્કાઉન્ટમાં વેચું છું. માની લો કે આ કાગળ જે છે આની ઉપર 100 રૂપિયા લખેલા છે, 100 રૂપિયા, પરંતુ કંપની જે છે આને 90 રૂપિયામાં વેચે, 90 રૂપિયામાં. એટલે ડાયરેક્ટ તે 10 રૂપિયાનો ફાયદો થશે. જ્યારે 1 વર્ષ પછી જ્યારે પાછી કંપની ખરીદશે ત્યારે એટલે 10 રૂપિયાનો ફાયદો થશે. તો એની માટે આવી રીતે વેચે. તો ડિફરન્સ બિટવીન ધીસ ટુ
પ્રાઇઝિસ ઇઝ ધ ઇન્ટરેસ્ટ અર્ન બાય ઇન્વેસ્ટર. તો આ ઇન્વેસ્ટરને આ 10 રૂપિયા જે છે એ ફાયદો મળશે. શોર્ટ ટર્મ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ ડિસ્કાઉન્ટ ઉપર વેચવામાં આવે છે. અનધર સિનોનિમ ફોર ધીસ પ્રોસેસ. આ પ્રોસેસનું બીજું નામ છે રીડિસ્કાઉન્ટ ઓફ બિલ્સ. પ્રશ્ન પૂછે છે રીડિસ્કાઉન્ટ ઓફ બિલ્સ એનો મતલબ શું થાય? રીડિસ્કાઉન્ટ ઓફ બિલ્સનો મતલબ થાય કે કોઈ પણ જે બિલ વેચવામાં આવેલું છે, કોઈ પણ ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ કાગળ વેચવામાં આવેલું છે એ ડિસ્કાઉન્ટ ઉપર વેચવામાં આવેલું છે. ઇટ મીન્સ કે માની લો કે એ કાગળ ઉપર ₹100 લખેલા છે તો બજારમાં એને 90 રૂપિયામાં વેચવામાં આવે છે. શોર્ટ ટર્મ ડેબ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું? શોર્ટ ટર્મ કંપની જે છે, આપણે શું જોયું કે કંપનીને પૈસા ઉધાર લેવા માટે, કંપનીને માની લો કે પૈસાની જરૂર છે તો કંપની શું કરે? બેંક પાસેથી લોન લઈ શકે. પરંતુ માની લો કે લોન મળતી નથી, અથવા તો કંપની આઈપીઓના માધ્યમથી જે છે એ શેર બજારમાંથી લોકો પાસેથી પૈસા ઉઠાવી શકે. માની લો કે એ નથી થતું. માની લો કે કંપનીએ લોકો પાસેથી પૈસા ઉઠાવવા છે, પરંતુ શોર્ટ ટર્મ ટૂંકા ગાળા માટે પૈસા ઉઠાવવા છે, અને એ પણ બોન્ડના માધ્યમથી પૈસા ઉઠાવવા છે, અથવા બીજી કોઈ બાબતે પૈસા ઉઠાવવા છે. તો જો કંપનીએ ટૂંકા ગાળા માટે એટલે કે 1 વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે પૈસા ઉઠાવવા છે તો એના અમુક ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એના અમુક સાધન હોય, એના અમુક હથિયાર હોય. એમાં પહેલું સાધન કયું છે? પહેલું સાધન જે છે એ આ રીડિસ્કાઉન્ટ ઓફ બિલ્સ. પહેલા સાધનનું નામ શું છે? રીડિસ્કાઉન્ટ ઓફ બિલ. કે જેમાં કંપની એક ડોક્યુમેન્ટ, એક કાગળ રજૂ કરે. માની લો કે આની ઉપર 100 રૂપિયા લખેલા હોય, એટલે કંપની એમ કહે કે આ કાગળની કિંમત 100 રૂપિયા છે. 1 વર્ષ પછી તમે જે છે આ કાગળ લેતા આવજો, હું આ 100 રૂપિયામાં ખરીદી લઈશ. બરાબર. પરંતુ કંપની આને અત્યારે 100માં વેચે તો કોઈ ખરીદે જ નહીં. એટલે કંપની આને ડિસ્કાઉન્ટમાં વેચે, એટલે કે 90 રૂપિયામાં વેચે. માની લો કે અત્યારે 2022 ચાલુ છે, 2022. તો કોઈ વ્યક્તિ જે છે એ કંપની જે છે એ એક એમ કે આ 100 રૂપિયાનું કાગળ જે છે, 100 રૂપિયાની ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ એ હું અત્યારે 90 રૂપિયામાં વેચું છું. 2022માં તમે આને પાછું લેતા આવજો, 2022માં આને તમે પાછું લેતા આવજો, હું આને 100 રૂપિયા ખરીદી લઈશ. એટલે 10 રૂપિયા પ્રોફિટ થાય. તો હવે કોઈ વ્યક્તિ કે જેને 10 રૂપિયા પ્રોફિટ અર્ન કરવો છે એ આ કાગળિયું ખરીદશે. પરંતુ એ કાગળિયું ક્યારે ખરીદશે? જો કંપનીની અંદર કોઈ દમ હશે તો. જો કંપનીમાં એને વિશ્વાસ હશે કે એને એવું લાગશે કે હા, આ કંપની તો બહુ ખતરનાક છે, 5G ટેકનોલોજીમાં, ઇન્ટરનેટ ઓફ થિંગ્સની અંદર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કંઈક તહેલકો મચાવવાની છે, આ સારી કંપની છે, તો એ ઇન્વેસ્ટ કરશે. ખ્યાલ આવ્યો? પરંતુ આ મોટે ભાગે અનસિક્યોર હોય છે, 1 વર્ષ કરતાં ઓછા હોય. એટલે કેમ? કારણ કે એની પાછળ કોઈ બેકઅપ હોતું નથી. આ માત્ર અને માત્ર કાગળ હોય છે, અને આ કાગળમાં બેકઅપ શું હોય? બેકઅપ ખાલી એટલું હોય કે કંપનીનો વિશ્વાસ, બીજો કોઈ બેકઅપ હોતું નથી. એટલે આ કેવું હોય છે? અનસિક્યોર હોય છે. તો રીડિસ્કાઉન્ટ ઓફ બિલ, આની અંદર મહત્વની વસ્તુ એ સમજાવવાની છે. રીડિસ્કાઉન્ટ ઓફ બિલ ક્વેશ્ચન આ જ પૂછાશે એમસીક્યુમાં કે રીડિસ્કાઉન્ટ ઓફ બિલ એનો મતલબ શું? એનો મતલબ એમ કે જ્યારે કંપની દ્વારા અથવા કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ જે બોન્ડ અથવા કોઈ સિક્યુરિટી ઇસ્યુ કરવામાં આવે, એ સિક્યુરિટી જ્યારે ડિસ્કાઉન્ટ ઉપર વેચવામાં આવે, એટલે કે એ સિક્યુરિટીની ઉપર 100 રૂપિયા ભાવ લખેલો છે, પરંતુ 90 વેચે અથવા 80 વેચે, એ ગમે એટલે વેચે, તો એને રીડિસ્કાઉન્ટ ઓફ બિલ કહેવાય. ધે આર ટ્રેડેડ એટ મની માર્કેટ. આ બધી સિક્યુરિટી જે છે એનો પછી મની માર્કેટની અંદર ટ્રેડ કરવામાં આવે છે. એન્ડ આર યુઝ્યુઅલી નેગોશિયેબલ એન્ડ ટ્રાન્સફરેબલ. ટ્રેડ કરવામાં આવે છે એટલે કે એક બીજા વ્યક્તિને વેચી શકાય, એટલે નેગોશિએટ પણ થઈ શકે અને એને ટ્રાન્સફર પણ કરી શકે. લેન્ડર કેન સેલ ટુ થર્ડ પાર્ટી. લેન્ડર અને ત્રીજી પાર્ટીને પણ વેચી શકે છે. થર્ડ પાર્ટી કેન ડિમાન્ડ મની ફ્રોમ બોરોવર. આવી રીતે મોકલી શકાય છે. આની જેવું એક બીજું છે નિયર મની. નિયર મની એટલે શું? તો કે એસેટ ધેટ ઇઝ હાઈલી લિક્વિડ કેન બી રેડીલી કન્વર્ટેડ ટુ કેશ. નિયર મની એટલે કે એવી વસ્તુ, એવું એસેટ, એવી પૂંજી કે જે ફટાફટ લિક્વિડ થઈ શકે, જે ફટાફટ પ્રવાહી બની શકે, એટલે કે ફટાફટ એને કેશમાં, રોકડમાં જે છે એ કન્વર્ટ કરી શકાય. આપણે આની પહેલાં જોયેલું હતું. શું જોયું હતું? કે જેટલી પણ ડિમાન્ડ ડિપોઝિટ છે, આપણે જે સેવિંગ એકાઉન્ટની અંદર અથવા કરંટ એકાઉન્ટની અંદર જેટલા પણ પૈસા મૂકેલા છે, તો એ બધાને હકીકતમાં નિયર મની કહેવાય. કેમ? કારણ કે આપણી મરજી પડે ત્યારે એને ઉપાડી શકે. રાતે 12 વાગે વિચાર આવે તો તે એટીએમમાં જઈને પૈસા ઉપાડી લઈએ, તો એ કેવો હોય? હાઈલી લિક્વિડ હોય, એટલે કે એને કહેવાય નિયર મની. પરંતુ માની લો કે તમારે ફિક્સ્ડ ડિપોઝિટની અંદર પૈસા પડ્યા છે, તો એને નિયર મની ન કહેવાય. એની માટે પહેલાં બેંકમાં જવું પડે. એ રાતે 12 વાગે ન ઉપાડી શકીએ. એ જ્યારે બેંક ખુલ્લી હોય ત્યારે ત્યાં જઈ અને અંદર જે છે એ એફડી તોડે એને કામ કરી શકે. જોકે અત્યારે તો એફડી તોડાવવા માટે તે ઇન્ટરનેટ બેન્કિંગથી થઈ જાય છે, પરંતુ આપણે ટ્રેડિશનલ મેથડ પ્રમાણે ચાલીએ તો બેંકે જઈને એફડી તોડવી પડે, તો એને નિયર મની ન કહેવાય. ટૂંકમાં નિયર મની એટલે શું? તો કે નિયર મની એટલે એવી વસ્તુ કે જે ફટાફટ લિક્વિડમાં, ફટાફટ રોકડમાં, કેશમાં, નકદમાં કન્વર્ટ થઈ શકે, એને નિયર મની કહેવાય. હવે જો અહીંયા આ ગ્રાફ આપેલો છે, મેં તમને કીધું કે પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો હતો, તો જે પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો હતો ને એમાં ખાલી આ ગ્રાફ દોર્યો હોય ને તો એ ઘણા બધા માર્ક મળી જાય. પણ 10 માર્કનો પ્રશ્ન હતો. શું? તો કે પહેલાં હતું ફાઇનાન્શિયલ માર્કેટ. ફાઇનાન્શિયલ માર્કેટના 2 વિભાગ પડે, એક તો મની માર્કેટ અને એક તો કેપિટલ માર્કેટ. મની માર્કેટ એટલે કે 1 વર્ષ કરતાં ઓછાની જે વહીવટ થતો હોય એ. બીજું કેપિટલ માર્કેટ એટલે કે 1 વર્ષ કરતાં વધારનો જે વહીવટ થતો હોય. તો મની માર્કેટ કે જે એવા ઇન્સ્ટ્રુમેન્ટ અથવા એવી સિક્યુરિટી કે જ્યાં
ફાઇનાન્શિયલ માર્કેટ એટલે તો ખબર પડી ગઈ ને. ફાઇનાન્શિયલ માર્કેટ એટલે એવી જગ્યા કે જ્યાં સિક્યુરિટીની બાઇંગ એન્ડ સેલિંગ થતું હોય. સિક્યુરિટી એટલે શું? તો કે બોન્ડ ને ડેબ ને ઇક્વિટી, આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે. એ જ્યાં વેચવામાં ખરીદવામાં આવતું હોય એ ફાઇનાન્શિયલ માર્કેટ. તો મની માર્કેટ એટલે 1 વર્ષ કરતાં ઓછી જે સિક્યુરિટી વેચવામાં આવતી હોય, 1 વર્ષ કરતાં ઓછી કઈ છે? તો કે ટી બિલ્સ, ટ્રેઝરી બિલ્સ. ટ્રેઝરી બિલ્સ એ સરકાર જ રજૂ કરે. સમજો, સરકારને પૈસાની જરૂર છે. સરકાર તરફથી ટોટલ 3 વસ્તુ લોન્ચ કરવામાં આવે. સરકારને 1 વર્ષ કરતાં ઓછા સમય માટે જો પૈસાની જરૂર હોય તો સરકાર 3 વસ્તુ જે છે એ ઇસ્યુ કરી શકે. 3 વસ્તુ કઈ કઈ છે એ સમજી લો. એક તો ટી બિલ્સ એટલે કે ટ્રેઝરી બિલ્સ, બીજું છે સીએમબી, સીએમબી એટલે કે કેશ મેનેજમેન્ટ બિલ્સ, અને ત્રીજું છે ડબલ્યુએમએ, ડબલ્યુએમએ એટલે કે વેઇસ એન્ડ મીન્સ એડવાન્સ, વેઇસ એન્ડ મીન્સ એડવાન્સ. પ્રશ્ન ડાયરેક્ટ આ પૂછાઈ જશે કે ટી બિલ્સ, સીએમબી, કેશ મેનેજમેન્ટ બિલ્સ અને વેઇસ એન્ડ મીન્સ એડવાન્સ આ શું છે? તો સરકાર દ્વારા રજૂ કરવામાં આવતી, સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવતી સિક્યુરિટી છે. સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવતી સિક્યુરિટી છે. આ કેવી સિક્યુરિટી છે? તો કે આ મની માર્કેટની સિક્યુરિટી છે. એટલે કે 1 વર્ષ કરતાં ઓછાની સિક્યુરિટી છે, શોર્ટ ટર્મ માટે, ટૂંકા ગાળા માટે. પરીક્ષામાં આવી જ રીતે કન્ફ્યુઝ કરવામાં આવતો હોય. આ સીએમબી બરાબર કેશ મેનેજમેન્ટ બિલ, તો એમાં ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટની બદલે કંપની શબ્દ મૂકી દેશે, વિધાન ખોટું પડી જશે. સીએમબી કેશ મેનેજમેન્ટ બિલની અંદર જે છે એ શોર્ટ ટર્મ માટે છે, શોર્ટ ટર્મની બદલે લોંગ ટર્મ કરી નાખશે, વિધાન ખોટું પડી જશે. બરાબર. હવે માની લો કે અલગ અલગ ફિર્મ છે, અલગ અલગ સંસ્થા છે. એ અલગ અલગ સંસ્થા, માની લો કે કંપની છે. આ કંપની જે છે એણે 1 વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે પૈસાની જરૂર છે. એણે 1 વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે મની માર્કેટમાંથી પૈસા ઉપાડવા છે. તો એ શું ઇસ્યુ કરશે? એ સી પેપર એટલે કે કમર્શિયલ પેપર ઇસ્યુ કરશે, કમર્શિયલ પેપર, અથવા તો પ્રો નોટ ઇસ્યુ કરશે. પ્રો નોટ એટલે કે પ્રોમિસરી નોટ ઇસ્યુ કરશે, પ્રોમિસરી નોટ. તો કમર્શિયલ પેપર અને પ્રોમિસરી નોટ કોણ ઇસ્યુ કરશે? તો કે ગવર્મેન્ટ, સરકાર નહીં કરે, પરંતુ ફિર્મ, અમુક પ્રકારની સંસ્થા, અમુક પ્રકારની કંપની કરશે. હવે માની લો કે એફઆઈ, માની લો કે અમુક પ્રકારની ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, નાણાકીય સંસ્થાઓ, બેંક, એનબીએફસી, આ કોઈને પૈસાની જરૂર છે 1 વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે. તો એ મની માર્કેટમાંથી પૈસા પ્રાપ્ત કરશે. કોના માધ્યમથી? સીઓડી, કેશ ઓન ડિલિવરી, કેશ ઓન ડિલિવરીના માધ્યમથી, કોલ મનીના માધ્યમથી, નોટિસના માધ્યમથી અને રેપો રેટના માધ્યમથી. કોલ મની એટલે આની પહેલાંના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત થઈ ગઈ છે કે કોલ મની એટલે શું? કોલ મની એટલે એક બેંક બીજી બેંક પાસેથી જે પૈસા પ્રાપ્ત કરે એને આપણે કોલ મની કહીએ. રેપો રેટ પણ આપણે વાત થઈ ગઈ છે કે રેપો રેટ એટલે કે 14 દિવસ કરતાં ઓછા સમયગાળા માટે આ અલગ અલગ બેંકો, શેડ્યુલ કમર્શિયલ બેંક જે છે, શેડ્યુલ કમર્શિયલ બેંક, એ આરબીઆઈ પાસેથી જે વ્યાજ દરે લોન લે એને રેપો રેટ કહેવાય. તો એ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન લોન લે છે અને એ 1 વર્ષ માટે, 1 વર્ષ કરતાં ઓછા, કારણ કે 14 દિવસની જ વાત હોય છે એટલે. તો ખ્યાલ આવ્યો કે આ બધું કઈ રીતે કામ કરે છે. હવે આપણે ફાઇનાન્શિયલ માર્કેટની અંદર માની લો કે કોઈ ફાઇનાન્શિયલ માર્કેટમાંથી કોઈ વ્યક્તિ જે છે એણે 1 વર્ષ કરતાં વધારે સમય માટે પૈસા ઉધાર લેવા છે, અથવા 1 વર્ષ કરતાં વધારે સમય માટે કંઈક રોકાણ કે એવું કંઈક કરવું છે. તો એ કોની અંદર જશે? કેપિટલ માર્કેટની અંદર જશે. કેપિટલ માર્કેટની અંદર સરકારને માની લો કે પૈસા જોઈ છે, સરકારે માની લો કે 1 વર્ષ કરતાં વધારે સમય માટે પૈસા જોઈ છે. તો એ શું ઇસ્યુ કરશે? ગવર્મેન્ટ સિક્યુરિટી ઇસ્યુ કરશે. હકીકતમાં ગવર્મેન્ટ સિક્યુરિટી અને ટી બિલ બંને એક જ વસ્તુ છે. જો એ 1 વર્ષ કરતાં વધારે સમય માટે હોય તો એ ગવર્મેન્ટ સિક્યુરિટી બની જાય, 1 વર્ષ કરતાં ઓછા સમય માટે હોય તો એ ટી બિલ્સ બની જાય. ટી બિલ્સ જે છે એ 14 દિવસ, 90 દિવસ આવી રીતે હોય. 14 દિવસ, 90 દિવસ, 181 દિવસ અને 364 દિવસ. વધુને વધુ એ 364 દિવસના હોય છે. 364 કરતાં વધુ હોય તો 1 વર્ષ કરતાં વધુ થઈ જાય, કારણ કે 1 વર્ષમાં 365 દિવસ હોય. તો 1 વર્ષ કરતાં વધી જાય અને એ કેપિટલ માર્કેટની જીસેક બની જાય. બીજું, ગવર્મેન્ટ, સરકાર દ્વારા અમુક વાર સોવરેન બોન્ડ રજૂ કરવામાં આવતો હોય. તો સોવરેન બોન્ડ શું છે? એ સરકારને પૈસા પ્રાપ્ત કરવા માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ, એક સાધન છે કે સોવરેન બોન્ડના માધ્યમથી સરકાર શું કરે? પૈસા પ્રાપ્ત કરી શકે, અને એ પણ 1 વર્ષ કરતાં વધારે સમય માટે કેપિટલ માધ્યમથી. તો આ સરકારની વાત થઈ ગઈ. હવે માની લો કે કોઈ ફિર્મ, કોઈ કંપની જે છે એણે પૈસા 1 વર્ષ કરતાં વધારે સમય માટે પ્રાપ્ત કરવા છે, તો એ શેર ઇસ્યુ કરી શકે, કાં તો બોન્ડ ઇસ્યુ કરી શકે અને કાં તો ડિબેન્ચર ઇસ્યુ કરી શકે. આમાં ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, નાણાકીય સંસ્થાઓ જે છે એ લાંબા ગાળા માટે આવતી નથી. ઓકે, આટલાની અંદર કંઈ ડાઉટ હોય તો પૂછો. હવે આપણે જોઈએ કે શોર્ટ ટર્મ ડેબ ઇન્સ્ટ્રુમેન્ટ બાય ગવર્મેન્ટ, સરકાર દ્વારા જે ટૂંકા ગાળા માટે પૈસા ઉધાર લેવા માટે જે રજૂ કરવામાં આવે છે એ શું છે? તો સ્ટેટ ગવર્મેન્ટ ટ્રેઝરી બિલ્સ બટ સ્ટોપ્ડ સિન્સ 2001. શરૂઆત અત્યારે જે ટી બિલ્સ છે, ટી બિલ્સ શું છે? તો કે 1 વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે સરકાર પૈસા ઉધાર લઈ શકે એ માટેની સુવિધા છે. ટી બિલ્સનો ઉપયોગ કોણ કરી શકે? તો કે ઓનલી સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર. રાજ્ય સરકાર પહેલાં આનો ઉપયોગ કરી શકતી હતી, પરંતુ હવે બંધ કરી નાખી. હવે સ્ટેટ ગવર્મેન્ટ કાન્ટ ઇસ્યુ ટ્રેઝરી બિલ્સ, એ ટી બિલ્સ ઇસ્યુ કરી શકે નહીં. યુનિયન ગવર્મેન્ટ ટ્રેઝરી બિલ્સ 14, 91, 182 અને 364 દિવસના હોય છે. સીએમબી કેશ મેનેજમેન્ટ બિલ્સ એ 90 દિવસના હોય છે અને એ 2009માં શરૂ કરેલા છે. આ પ્રશ્ન પણ પૂછાઈ જાય કે સીએમબી તો એ 90 દિવસના હોય છે. વેઇસ એન્ડ મીન્સ એડવાન્સ ગિવન બિલો એ કઈ રીતે છે આપણે જોઈએ. વેઇસ એન્ડ મીન્સ એડવાન્સ કોવિડ વખતે પણ ચર્ચામાં હતું અને વારંવાર ચર્ચામાં રહેતું હોય છે. વેઇસ એન્ડ મીન્સ એડવાન્સ શું છે? તો કે સરકાર દ્વારા પૈસા ઉધાર લેવા માટેની એક વસ્તુ છે, ટૂંકા ગાળાની વસ્તુ છે. વેન ગવર્મેન્ટ ફેસીસ શોર્ટ ટર્મ મિસમેચ ઇન રિસીપ્ટ, ઇન્કમ એન્ડ પેમેન્ટ એક્સપેન્ડિચર, જ્યારે સરકારનું કોઈ
ડોક્યુમેન્ટ છે, કાગળ છે, ખાતું છે, એકાઉન્ટ છે, એ એકાઉન્ટની અંદર મિસમેચ જોવા મળતી હોય, એટલે કે આવક અને જાવક, એટલે કે આવક અને ખર્ચ એ બંનેની અંદર જ્યારે મિસમેચ જોવા મળતી હોય તો આવા કેસની અંદર સરકાર એ મિસમેચને પૂરી કરવા માટે શું કરે, ટૂંકા ગાળા માટે થોડા પૈસા ઉધાર લઈ લેતી હોય. ક્યાંથી? એ ગમે ત્યાંથી ઉધાર લઈ શકે, માર્કેટમાંથી કે કઈ ફાઇનાન્શિયલ માર્કેટમાંથી. ફાઇનાન્શિયલ માર્કેટ અત્યારે આપણે જે સમજી રહ્યા છીએ એની અંદરથી પૈસા ઉધાર લે. કોના માધ્યમથી? WMA વેઇસ એન્ડ મીન્સ એડવાન્સના માધ્યમથી. આના અંતર્ગત પૈસા ઉધારે કોની પાસેથી લે? તો કે RBI પાસેથી લે. RBI લેન્ડ્સ મની ઓન શોર્ટ ટર્મ 3 મંથ. શોર્ટ ટર્મ ટૂંકા ગાળા માટે RBI જે છે એ સરકારને પૈસા ઉધાર આપે વેઇસ એન્ડ મીન્સ એડવાન્સ અનુસાર. કેટલા સમયગાળા માટે? તો કે વધીને 3 મહિના માટે, વધુમાં વધુ 3 મહિના માટે. નોટ કાઉન્ટેડ ઇન ફિસ્કલ ડેફિસિટ. આ આખી વસ્તુ જે છે એ ફિસ્કલ ડેફિસિટની અંદર ગણવામાં આવશે નહીં. કોરોના ક્રાઇસિસના કારણે આ જે મિસમેચ જે છે એ વધી ગઈ છે અને આના કારણે મિસમેચ જે છે વધી ગઈ હતી. આના કારણે સરકારની આવક ઘટી ગઈ હતી, સરકારનું GST ને એ બધું ઘટી ગયું હતું, એના કારણે આ બધા લોચા પડી ગયા હતા, સરકારનો ખર્ચો ને એ બધું વધી ગયું હતું. એટલે RBI જે છે એ વેઇસ એન્ડ મીન્સ એડવાન્સ જે છે એની લિમિટ વધારી દીધી અને કેટલી કરી નાખી? 60% ધેન બિફોર. શરૂઆતમાં જે છે એ 1.20 લાખ કરોડ હતી અને રાજ્ય સરકાર જે છે એ પણ વેઇસ એન્ડ મીન્સ એડવાન્સના માધ્યમથી RBI પાસેથી પૈસા ઉધારી લઈ શકે છે. એ 51,000 કરોડની હતી. ઇફ અપ ટુ અબવ અમાઉન્ટ રૂપીસ બોરોડ ઇટ્સ WMA લોન ઇન્ટરેસ્ટ રેપો રેટ. હવે આપણે જોઈ લીધું કે સરકાર જે છે એ RBI પાસેથી 3 મહિના માટે વેઇસ એન્ડ મીન્સ એડવાન્સ પ્રમાણે પૈસા જે છે ઉધાર લઈ શકે છે. તો RBI શું એને વ્યાજ ચાર્જ કરશે? તો કે હા, વ્યાજ ચાર્જ કરશે. કેટલું વ્યાજ હશે? તો જેટલો રેપો રેટ હશે ને એટલો જ જે છે એ રેપો રેટનો જેટલો ચાર્જ હશે એટલો જ તે આનો ચાર્જ પણ હશે. ટૂંકમાં એ તમે એવું યાદ રાખી શકો, રેપો રેટ એટલે શું? તો રેપો રેટ આ એક એવો રેટ છે કે જેના માધ્યમથી બેંક RBI પાસેથી પૈસા ઉધાર લઈ શકે. જ્યારે WMA વેઇસ એન્ડ મીન્સ એડવાન્સ શું છે? આ એક પ્રકારની એવી વસ્તુ છે કે જેના માધ્યમથી સરકાર જે છે એ RBI પાસેથી પૈસા ઉધાર લઈ શકે. ઓલામાં બેંક અને આમાં સરકાર. ઇફ બેયોન્ડ અબવ અમાઉન્ટ બોરોડ ધેન કોલ્ડ ઓવરડ્રાફ્ટ. આ જેટલી રકમ જે છે આ રકમ કરતાં 1.20 લાખ કરોડ અથવા અહીંયા જે આપેલી છે એની કરતાં વધારે પૈસા જો ઉધાર લેવામાં આવશે તો એને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવશે. તો એની ઉપર વ્યાજ દર જે છે વધી જશે. રેપો રેટની ઉપર બીજા 2% પણ એડ થઈ જશે. આ જ વસ્તુ જે છે વિધાનવાળા વાક્યમાં પૂછાતી હોય કે WMA અંતર્ગત પૈસા કોણ ઉધાર લઈ શકે. અમુક વાર એવું કીધું હોય કે ઓનલી સ્ટેટ ગવર્મેન્ટ કેન બોરો, અમુક વાર એવું કીધું હોય કે ઓનલી સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન બોરો, અમુક વાર એવું કીધું હોય કે સ્ટેટ ગવર્મેન્ટ કેન નોટ બોરો. તો એ બધા ડાઉટ જે છે અહીંયા ક્લિયર થઈ જાય. આમાંથી જે છે ક્વેશ્ચન પૂછાતા હોય. બરાબર, રાજ્ય સરકારે લઈ શકે, કેન્દ્ર સરકારે લઈ શકે, રેપો રેટના આધારે આપવામાં આવે, RBI આપે, વધીને 3 મહિના માટે હોય. પછી જોઈએ કોન્સોલિડેટેડ સિંકિંગ ફંડ CSF ફોર સ્ટેટ ગવર્મેન્ટ્સ રીપેમેન્ટ. રાજ્ય સરકારે રીપેમેન્ટ માટે પૈસા પાછા દેવાના હોય ત્યારે શું કરે? તો કે કોન્સોલિડેટેડ સિંકિંગ ફંડ એનો ઉપયોગ કરે. એ શું છે? 1999માં શરૂ થયા હતા. ઇટ ઇઝ 1.25 લાખ કરોડ કરતાં વધારે 2019ની અંદર એટલા થઈ ગયા છે. Annually, state government has to contribute money equal to 1 to 3% of its outstanding market loans to this fund. This fund is kept with RBI. રાજ્ય સરકાર દ્વારા જે છે એ એક ફંડ ચલાવવામાં આવે છે. કયું ફંડ? તો કે કોન્સોલિડેટેડ સિંકિંગ ફંડ. આ ફંડ ક્યાં ચલાવવામાં આવે છે? તો કે RBIની અંદર. આ આખું ફંડ RBI પાસે. મેં કીધેલું છે ગમે આ ફંડ આવે ને એટલે એક તિજોરીને ઇમેજિન કરો. તો RBI જે છે એ RBI પાસે એક તિજોરી હોય. આ તિજોરીની અંદર પૈસા ક્યાંથી આવે? તો આ તિજોરીની અંદર પૈસા જે છે એ અલગ અલગ રાજ્ય સરકાર આપે. અલગ અલગ રાજ્ય સરકાર જે છે એ કેટલા પૈસા આપે? તો કે 1 થી 3% જેટલા આપે. 1 થી 3% જેટલા. આ પૈસા કોની માટે છે? તો રાજ્ય સરકારે RBI પાસેથી અલગ અલગ જે લોન લીધેલી હોય અથવા બીજી કોઈ પણ લોન લીધેલી હોય એ લોનના રીપેમેન્ટ માટે, એ લોનને પુનઃ ચૂકવણી માટે. કારણ કે લોન જ્યારે એક સાથે ચૂકવવાની થશે તો એ ચૂકવી શકશે નહીં. એટલે આ રાજ્ય સરકાર શું કરે? દર વર્ષે અથવા દર મહિને 1 થી 3% જેટલા પૈસા આ ફંડની અંદર ભેગા કરે અને ધીમે ધીમે આ ફંડ જે છે બહુ મોટું બનતું જાય. 2019ની અંદર એ ફંડ 1.25 લાખ કરોડ કરતાં પણ વધારે થઈ ગયું છે. CSF એટલે કે કોન્સોલિડેટેડ સિંકિંગ ફંડ ઇઝ અ ફંડ આઉટસાઇડ કોન્સોલિડેટેડ ફંડ ઓફ સ્ટેટ. રાજ્યની જે સંચિત નીતિ જે છે એની સિવાયનું આ ફંડ છે. કેમ? કારણ કે રાજ્યની સંચિત નીતિ જે છે એ તો રાજ્ય પાસે હોય, જ્યારે આ CSF કોન્સોલિડેટેડ સિંકિંગ ફંડ એ તો RBI પાસે હોય છે. CSF meant to be used only for one purpose. આ CSF જે છે એનો માત્ર એક જ હેતુ છે. એક જ હેતુ માટે આનો ઉપયોગ કરી શકાય. રીપેમેન્ટ માટે, રિડિમ્પશન ઓફ લોન્સ ટેકન બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ. રાજ્ય સરકારે જે કોઈ પણ લોન લીધેલી છે એની પુનઃ ચૂકવણી માટે આનો ઉપયોગ કરી શકાય. બીજા એક પણ વસ્તુ માટે કરી શકાય નહીં. સરકારી સ્કીમ લોન્ચ કરવા માટે આનો ઉપયોગ કરી શકાય તો કે ન કરી શકાય. સરકારના ખુદના ખર્ચ માટે કરી શકાય તો કે ન કરી શકાય. એડમિનિસ્ટ્રેશનની અંદર કોઈ ખર્ચ કરવાનો છે તો કરી શકાય તો ન કરી શકાય. માત્ર લોન રીપેમેન્ટ માટે કરી શકાય. કોન્સોલિડેટેડ સિંકિંગ ફંડ. 2020ની અંદર RBI relaxed the technical norms related to withdrawal of the rupees from the CSF. એની અંદર કોવિડની પરિસ્થિતિ હતી એટલે RBI એના નિયમો થોડાક હળવા કરી દીધા છે.
શોર્ટ ટર્મ ડેબ ઇન્સ્ટ્રુમેન્ટ બાય બોરોઅર્સ અધર ધેન ગવર્મેન્ટ. આપણે જોયું કે સરકારે પૈસા ઉધાર લેવા છે તો એ જીસોકનો ઉપયોગ કરશે અથવા તો ટી બિલ્સનો ઉપયોગ કરશે અથવા વેઇસ એન્ડ મીન્સ એડવાન્સનો ઉપયોગ કરશે, આ બધાનો ઉપયોગ કરશે. પરંતુ માની લો કે સરકાર સિવાય કોઈ બીજા વ્યક્તિએ પૈસા ઉધાર લેવા છે, તો માની લો કે કંપનીએ ઉધાર લેવા છે, તો શું થશે? એ પણ ટૂંકા ગાળા માટે. કંપનીએ પૈસા ઉધાર લેવા છે તો એ બિલ ઓફ એક્સચેન્જનો ઉપયોગ કરશે, હુંડીનો ઉપયોગ કરશે, કમર્શિયલ પેપરનો ઉપયોગ કરશે, પ્રોમિસરી નોટનો ઉપયોગ કરશે. હકીકતમાં આ બધા જે છે એ શું છે? એક પ્રકારના કાગળ છે, એક પ્રકારની સિક્યુરિટી છે. આ બધાના માધ્યમથી પૈસા ઉધાર લેવાની વાત છે. કરન્સી નોટ ઇઝ અ પ્રોમિસરી નોટ ઇસ્યુડ બાય આરબીઆઈ. આ જે પ્રોમિસરી નોટ જે છે એ શું છે? કરન્સી નોટ છે. કરન્સી નોટ એ એક પ્રકારની પ્રોમિસરી નોટ છે, પરંતુ એ આરબીઆઈ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. ગવર્નર હાવેવર હી ઇઝ નોટ બાઉન્ડ ટુ પે. આ શું છે? આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. હવે મર્ચન્ટ ટુ બેંક. માની લો કે મર્ચન્ટ જે છે, વેપારી, એણે બેંક પાસેથી પૈસા ઉધાર લેવા છે તો એ કમર્શિયલ બિલનો ઉપયોગ કરી શકે છે. કમર્શિયલ બિલ. બેંક અથવા એનબીએફસીએ ટૂંકા ગાળા માટે પૈસા ઉધાર લેવા છે તો સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટનો ઉપયોગ કરી શકે છે. સીઓડી, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટનો ઉપયોગ કરી શકે છે. આ જે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, આનો મતલબ શું? આ બેંક અથવા એનબીએફસી, સમજો કે કોઈ એક બેંક જે છે એ બેંક પાસે કુલ ડિપોઝિટ જે છે, કુલ ડિપોઝિટ એ 1 લાખ કરોડ રૂપિયા છે. 1 લાખ કરોડ રૂપિયા. પરંતુ બેંક પાસે આ 1 લાખ કરોડ રૂપિયા અત્યારે અવેલેબલ નથી. અત્યારે જે છે અવેલેબલ નથી. અત્યારે એના ફંડ જે છે એ ક્યાંક ફસાઈ ગયા છે. આવા કેસની અંદર બેંકને તાત્કાલિક રોકડ પૈસાની જરૂર પડી છે તો એ આ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટનો ઉપયોગ કરી અને જે છે એ પૈસા ઉધાર લઈ શકે છે. કોલ મની એટલે શું? તો કોલ મની આપણે ઓલરેડી સમજી ગયા છે. ઇટ્સ ધ ઇન્ટરેસ્ટ રેટ વેન ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટ, બેંક અથવા નોન બેંક, એક દિવસ માટે જે છે એ અંદરો અંદર પૈસા જે ઉધાર લે, એક બેંક બીજી બેંક પાસેથી અથવા બીજી એનબીએફસી પાસેથી પૈસા ઉધાર લે છે. નોટિસ મની એટલે શું? તો નોટિસ મની એટલે આ કોલ મની જેવું જ છે, પરંતુ 2 દિવસથી તે 14 દિવસ માટે ઉધાર લે એટલે. બરાબર. કોલ મની ખાલી 1 દિવસ માટે પૈસા ઉધાર લે, જ્યારે નોટિસ મનીની અંદર 2 થી 14 દિવસ માટે. તો તમે મને વિચારીને કહો કે કોલ મનીનો વ્યાજદર વધુ હશે કે નોટિસ મનીનો વધારે હશે? વ્યાજદર જે છે એ નોટિસ મનીનો વધારે હશે, કારણ કે આમાં દિવસો વધારે છે એટલે નોટિસ મનીનો જે છે એ વધારે હશે. કેમ? કારણ કે વધારે દિવસ માટે પૈસા આપે છે તો આમાં તે આપણે પહેલાં જ વાત થઈ ગયેલી છે કે કિંમત હકીકતમાં સમયની છે. આપણે જે પૈસા જે હકીકતમાં એ સમયના જ છે. ઓકે. પછી લીબોર શું છે એ સમજીએ. લીબોર એનું અમુક વાર ફૂલ ફોર્મ પણ પૂછાતું હોય છે. લંડન ઇન્ટરબેંક ઓફર્ડ રેટ. આપણે જોયું કે એક બેંક પાસેથી બીજી બેંક જે છે એ પૈસા ઉધાર લઈ શકે કોલ મની અને નોટિસ મનીના માધ્યમથી. પરંતુ આનો વ્યાજદર નક્કી કેમ થાય? તો આનો વ્યાજદર જે છે ને લંડનની અંદર એક આ ઓફર રેટ, એક એક્સચેન્જ રેટ ચાલે છે, એના માધ્યમથી નક્કી થાય. તમને એવું લાગે લંડનની અંદર જ કેમ રાખ્યું? કારણ કે લંડન શરૂઆતમાં બેંક જે છે, મોટા ભાગની બેંકો જે છે એ લંડનમાં આવેલી હતી અને એમને જ તે આ કોલ મની અને નોટિસ મની સારું કરેલું હતું એટલે. ઇટ સર્વ્સ એઝ અ બેન્ચમાર્ક યુઝિંગ વિચ ગ્લોબલ બેંક ક્રેડિટ ધેર કોલ મની ઓર નોટિસ મની રેટ. એટલે કે આખા વિશ્વની બધી બેંક કોલ મનીનો રેટ અને નોટિસ મનીનો વ્યાજદર આ લીબોરના માધ્યમથી નક્કી કરે છે. લીબોર જેવું તે ભારતે બનાવ્યું મીબોર. મીબોર એટલે કે મુંબઈ ઇન્ટરબેંક ઓફર્ડ રેટ. લંડનની બદલે શું આવી ગયું? તો કે મુંબઈ આવી ગયું. અને ભારતની અંદર આ મીબોરનું ફોલો કરે છે. મુંબઈની જે બેંક જે છે એ જે રીતની ચાલતી હોય એ રીતે. પછી સીબીએલઓ શું છે? કોલેટરલાઇઝ્ડ બોરોઇંગ એન્ડ લેન્ડિંગ ઓબ્લિગેશન. ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ હેલ્પ્સ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ ટુ ગેટ શોર્ટ ટર્મ લોન્સ થ્રુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. આના માધ્યમથી શું કરે? ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ, નાણાકીય મધ્યસ્થાનો કે જે બેંકને, એનબીએફસી એ બધા શું કરે? મદદ કરે કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને, કે જેના કારણે ટૂંકા ગાળા માટે પૈસા પ્રાપ્ત કરી શકે. રેપો રેટ શું છે? આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે. પછી ટ્રેડ્સ, TREDS. ટ્રેડ્સ શું છે? તો કે ટ્રેડ રિસીવેબલ ઇલેક્ટ્રોનિક ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ. ટ્રેડ એટલે કે વેપારની વાત કરે છે. રિસીવેબલ એટલે કે પ્રાપ્ત કરવાનું. ઇલેક્ટ્રોનિક માધ્યમથી કંઈક ડિસ્કાઉન્ટ મળે એવી કંઈક વસ્તુ છે. એટલે કે પૈસા કંઈક ફાયદો થતો હશે, ડિસ્કાઉન્ટ મળતું હશે એવી કંઈક વસ્તુ છે. આ એક પ્રકારનું ઓનલાઈન મિકેનિઝમ છે, ઓનલાઈન વેબસાઇટ છે, ઓનલાઈન પોર્ટલ છે. આના માધ્યમથી શું થાય કે એમએસએમઈ સેલર એટલે કે એમએસએમઈના ઉદ્યોગકારો, એમએસએમઈમાં વેચવાવાળા લોકો, સેલર એટલે વેચવાવાળા લોકો, સેલર્સ પ્લેજ ધેર અનપેઇડ ઇન્વોઇસીસ મેડ ટુ કોર્પોરેટ્સ. એમની પાસે એવા બિલ હોય, એવા ઇન્વોઇસ હોય કે જે હજી એના પૈસા આવેલા નથી. એમએસએમઈ રિસીવ શોર્ટ ટર્મ ફાઇનાન્સ ફ્રોમ બેંક એન્ડ એનબીએફસી. આખો મુદ્દો સમજો. માની લો કે કોઈ એમએસએમઈ છે. આ એમએસએમઈએ 1 કરોડ રૂપિયાનો માલ વેચ્યો છે. 1 કરોડ રૂપિયાનો માલ વેચ્યો છે. કોને વેચ્યો છે? માની લો કે આ 1 કરોડ રૂપિયાનો માલ જે છે એણે રિલાયન્સ કંપનીને વેચ્યો છે. પરંતુ રિલાયન્સ કંપનીએ આ 1 કરોડ રૂપિયા હજી આપ્યા નથી. હજી માની લો કે રિલાયન્સ કંપનીએ ખાલી 20 લાખ રૂપિયાનું બાનું આપ્યું છે. 20 લાખ રૂપિયાનું બાનું આપ્યું છે. તો બાકીના પૈસા હજી બાકી છે. બાકીના 80 લાખ બાકી છે. તો હવે એમએસએમઈને તાત્કાલિક પૈસાની જરૂર પડી.
તાત્કાલિક પૈસાની જરૂર પડી તો એ શું કરશે? આ MSME જે છે ને એની પાસે બિલ તો હશે જ, તે 1 કરોડ રૂપિયાનું બિલ હશે, 20 લાખ રૂપિયા આવી ગયા એનું બિલ હશે, અને 80 લાખ બાકી છે એનું બિલ હશે. એટલે આ ત્રણ બિલ લઈ અને આ MSME જે છે એ ઓનલાઈન પોર્ટલ ઉપર એ જે છે અપલોડ કરશે ટ્રેડ્સના માધ્યમથી, અને કહેશે કે ભાઈ મારે આની પાસે ઓલરેડી જે છે એ 80 લાખ લેવાના છે, એટલે મારી ઓકાત 80 લાખની તો છે જ તે, તો મને આના માધ્યમથી જેટલી લોન બન મળતી હોય એ તમે મને આપો. ખ્યાલ આવ્યો? તો આ થયું ટ્રેડ રિસીવેબલ ઇલેક્ટ્રોનિક ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ. આ આખી વસ્તુ ઓનલાઈન ચાલે છે, એટલે MSMEને ફટાફટ જે લિક્વિડિટીમાં એ ફસાઈ ગયા હોય, અમુક તાત્કાલિક પૈસા જોતા હોય એ ન હોય તો એ પ્રાપ્ત થઈ શકે એની માટે. ફૂલ બજેટ 2019ની અંદર એની અંદર થોડાક સુધારા કર્યા, ટેકનિકલ સુધારાને એ બધું કર્યું, અને ઓલ NBFC ટુ ડાયરેક્ટલી પાર્ટિસિપેટ ટ્રેડ્સ પ્લેટફોર્મ પર NBFC જે છે એ પણ ભાગ લઈ શકશે. પહેલાં શું હતું કે ટ્રેડ્સની અંદર MSME તે લોન લઈ શકતા હતા, પરંતુ હવે શું કરશે તો કે NBFC પણ લઈ શકશે. પ્રશ્ન એક પૂછાયેલો છે કે ધ RBI manages and service government of India securities but not any state government security. પહેલું એવું કહે છે કે RBI માત્ર અને માત્ર જે છે એ ભારત સરકાર એની સિક્યુરિટી એને જ કંટ્રોલ કરે છે, રાજ્ય સરકારની સિક્યુરિટીને કંટ્રોલ કરતી નથી. પહેલું એવું કહે છે. બીજું, ટી બિલ્સ આર ઇસ્યુડ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ ધેર આર નો ટ્રેઝરી બિલ્સ ઇસ્યુડ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ. બીજું એવું કહે છે કે ટી બિલ્સ માત્ર કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવે છે અને રાજ્ય સરકાર જે છે એ ટી બિલ્સ ઇસ્યુ કરતું નથી. બીજું એવું કહે છે. ત્રીજું એવું કહે છે કે ટી બિલ્સ ઓફર આર ઇસ્યુડ એટ અ ડિસ્કાઉન્ટ ફ્રોમ ધ પાર વેલ્યુ. ટી બિલ્સ જે છે એ ડિસ્કાઉન્ટ ઉપર આપવામાં આવે છે. તો સાચું વિધાન કયું છે એ કહેવાનું છે આની અંદર. પહેલું વિધાન એવું કહે છે કે RBI જે છે એ ખાલી કેન્દ્ર સરકારની જે ગવર્મેન્ટ સિક્યુરિટી હોય ને એ જ ઇસ્યુ કરે છે, જ્યારે સ્ટેટ ગવર્મેન્ટની નથી કરતી. પણ આ વાત તો ખોટી છે, કારણ કે આપણે હમણાં જોયું કે વેઇઝ એન્ડ મીન્સ એડવાન્સ આપણે જોયું WMA. તો આ તો RBI જ રજૂ કરે છે, અને વેઇઝ એન્ડ મીન્સ એડવાન્સ જે છે એ તો રાજ્ય સરકાર પણ ઇસ્યુ કરી શકે, એ તો રાજ્ય સરકાર અને એ RBI જ ઇસ્યુ કરે છે. અને અહીંયા તો સિક્યુરિટીની વાત કરી છે, એટલે કે પહેલું વિધાન તો બિલકુલ ખોટું છે. પહેલું વિધાન કેવું છે? ખોટું છે. કેમ? કારણ કે રાજ્ય સરકારની પણ એ ઇસ્યુ કરે છે. પહેલું વિધાન તમે એલિમિનેટ કરો તો તમે 50-50 ઉપર પહોંચશો, 50-50 ઉપર. બીજી વાત કરીએ, ટ્રેઝરી બિલ્સ આર ઇસ્યુડ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ ધેર આર નો ટ્રેઝરી બિલ્સ ઇસ્યુડ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ. તો આ વાત બિલકુલ સાચી છે. રાજ્ય સરકાર પહેલાં ટ્રેઝરી બિલ ઇસ્યુ કરી શકતી હતી, પરંતુ બંધ કરી નાખ્યું. હવે જે છે એ રાજ્ય સરકાર ટી બિલ્સ ઇસ્યુ કરી શકતા નથી. તો બીજું વિધાન સાચું છે. તો જો હવે બીજું સાચું છે તો B and C આપણે 50-51 પહોંચી ગયા હતા. તો આપણે ડાયરેક્ટ આન્સર સુધી પહોંચી જઈએ કે 2 and 3 જે છે એ જવાબ સાચા છે. ટ્રેઝરી બિલ્સ આર ઓફર એઝ ઇસ્યુ એટ ધ ડિસ્કાઉન્ટ ફ્રોમ ધ પાર વેલ્યુ. ટ્રેઝરી બિલ જે છે એ ડિસ્કાઉન્ટના આધારે જે છે એ આપવામાં આવે છે. ટ્રેઝરી બિલ્સ ઉપર માની લો કે 100 રૂપિયા લખેલા હોય તો એ કેટલામાં વેચે? 90 રૂપિયામાં વેચે. એ ડિસ્કાઉન્ટ ઉપર આપવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આપણો આગળનો ટોપિક છે લોંગ ટર્મ ડેબ ઇન્સ્ટ્રુમેન્ટ. ડેબ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું? તો એ આપણે ઓલરેડી જોઈ લીધું. ડેબ એટલે કે ઉધાર, પૈસા ઉધાર લેવા માટેના જે સાધનો જે છે એ. તો શોર્ટ ટર્મ ટૂંકા ગાળાના જોઈ લીધા. હવે આપણે લાંબા ગાળા માટે પૈસા ઉધાર લેવા હોય તો એની માટેના સાધનો કહે છે. લાંબો ગાળો એટલે કેટલો ગણવાનો? તો કે 1 વર્ષ કરતાં વધારનો હોય ને એને આપણે લાંબો ગાળો ગણવાનો. આ ઉપરાંત આનું બીજી રીતે પણ વર્ગીકરણ થઈ શકે છે કે બોરોવર એટલે કે ઉધાર લેવાવાળો વ્યક્તિ કોણ છે. જેમ કે કોલોનિયલ ઇરાની ગવર્મેન્ટે જોઈએ એ પૈસા ઉધાર કઈ રીતે લેતી હતી. કોલોનિયલ ઇરા એટલે કે આપણે જ્યારે ગુલામ હતા ત્યારે, બ્રિટનનું ગુલામ હતું ત્યારની વાત કરે છે, ત્યારે એક કૂપન બોન્ડ જે છે એ રજૂ કરવામાં આવતું હતું. કૂપન બોન્ડ શું હોય? તો કે કન્ટેન ડિટેચેબલ કૂપન્સ આર પ્રેઝન્ટેડ ટુ ધ ઇસ્યુઅર ટુ ક્લેમ ધ ઇન્ટરેસ્ટ. ધેરફોર બોન્ડ ઇન્ટરેસ્ટ રેટ ઇઝ ઓલ્સો કોલ્ડ કૂપન રેટ. ઘણી બધી વાર પહેલાં તો એક શબ્દ સમજો. બોન્ડ ઉપર જે વ્યાજ આપવામાં આવે એને કૂપન રેટ પણ કહેવામાં આવે છે. શરૂઆતમાં જ્યારે ભારત બ્રિટનનું ગુલામ હતું ને તો બ્રિટિશરો એટલે કે કોલોનિયલ ગવર્મેન્ટ જે છે એ આ કૂપન રજૂ કરતી હતી. કૂપન એટલે એક પ્રકારનું કાગળ. મેં તમને કીધું હકીકતમાં આ બધી વસ્તુઓ જે મહામારી જે છે, લોચા જે છે એ કાગળના જ છે. આ કાગળ એક ઇસ્યુ કરવામાં આવે કોના દ્વારા? સરકાર દ્વારા. અને કીધેલું હોય કે આ કાગળ જે છે હું તમને વેચું છું, તમે અત્યારે મને રૂપિયા પૈસા રોકડા જે છે એ આપી દો. આજથી 5 વર્ષ પછી 10 વર્ષ પછી તમે આ કાગળ આ કૂપન લઈ અને પાછા આવી જાજો, હું તમને જે છે એ પૈસા પાછા આપી દઈશ અને આ કાગળ જે છે એ પાછું લઈ લઈશ. એવી રીતે આ લોટરીની ટિકિટ જે હોય ને આ એની જેવી વસ્તુ કે લોટરીની ટિકિટ તમે ખરીદો તમને લોટરી લાગશે. આ એવી બધી વસ્તુ છે. અને આનું નામ કૂપન હતું એટલે એને કૂપન રેટ કહેવામાં આવતું હતું અથવા કૂપન બોન્ડ કહેવામાં આવતું હતું. પછી બીજું એક આવે ઝીરો કૂપન બોન્ડ. તો ઝીરો કૂપન બોન્ડ એની અંદર પણ આ એક પ્રકારનું કૂપન હોય, એક પ્રકારનું કાગળ હોય. એટલે કે આ લોટરીની ટિકિટ જેવી બધી વસ્તુ છે, બરાબર? એટલે કે કાગળ છે. આ કાગળ જે છે, પરંતુ આમાં શું હોય કે આની અંદર માની લો કે આ કાગળની ઉપર 10 રૂપિયા લખેલા છે ને, આ કાગળની ઉપર માની લો કે 10 રૂપિયા અથવા 100 રૂપિયા લખેલા છે, માની લો કે 100 રૂપિયા છે. તો આ કાગળ વેચવામાં આવે ને તો એ 100 રૂપિયામાં જ વેચવામાં આવે, પરંતુ આની ઉપર કોઈ વ્યાજ ન આપવામાં આવે. ઝીરો કૂપન બોન્ડ.
આની ઉપર કોઈ વ્યાજ આપવાનું હોય તો તમને પ્રશ્ન થાય કે 100 રૂપિયામાં કોઈ ખરીદે અને કોઈ વ્યાજ જ ન આપવામાં આવે તો કોઈ ખરીદે જ નહીં. કોઈ મૂર્ખ વ્યક્તિ હોય એ જ આને ખરીદે, કારણ કે અત્યારે 100 રૂપિયા એને આપવાના, 10 વર્ષ પછી પાછા 100 રૂપિયા જ મળે, કંઈ ફાયદો તો છે નહીં, ઇન્ટરેસ્ટ કે એવું કંઈ મળતું નથી. તો એવા કેસમાં ઝીરો કૂપન રેટનો મતલબ શું, ઝીરો કૂપન બોન્ડનો મતલબ શું કે કોઈ વ્યાજ મળતું નથી. પરંતુ આવા કેસની અંદર શું કરવામાં આવે, સરકાર જે છે ને એ આને ડિસ્કાઉન્ટ ઉપર વેચે. ડિસ્કાઉન્ટ ઉપર એટલે કે આ 100 રૂપિયા જે છે ને આની ઉપર કિંમત 100 રૂપિયા લખેલી છે, એટલે કે આ કાગળની વેલ્યુ, આ કાગળની કિંમત 100 રૂપિયા છે, પણ સરકાર 100 રૂપિયામાં નહીં વેચે. માની લો કે આની ઉપર 10% ડિસ્કાઉન્ટ આપશે, 10% ડિસ્કાઉન્ટ આપશે એટલે કે ખરીદવાવાળો જે છે ને એ આને 90 રૂપિયામાં જ ખરીદી શકશે. 90 રૂપિયામાં અત્યારે ખરીદી લેશે અને 5 વર્ષ પછી, 10 વર્ષ પછી જ્યારે આને રિડીમ કરવાના હશે ત્યારે એને કઈ રીતે રિડીમ કરશે તો કે ત્યારે એમને પાછા 100 રૂપિયા મળશે, એટલે ઓટોમેટિક એને 10 રૂપિયાનો ફાયદો થઈ જશે. તો આવી વસ્તુ ઝીરો કૂપન બોન્ડ. ઝીરો કૂપન બોન્ડનું મેઇન ફીચર, મેઇન લક્ષણ કયું છે કે આવા કૂપન જે છે અથવા આવા જે બોન્ડ જે છે એ મુખ્યત્વે કઈ રીતે આપવામાં આવે તો કે ડિસ્કાઉન્ટમાં વેચવામાં આવે. ડિસ્કાઉન્ટમાં કઈ રીતે ડિસ્કાઉન્ટમાં, અને આની ઉપર વ્યાજ મળતું હોય તો કે ના, આની ઉપર વ્યાજ ન મળતું હોય, પરંતુ જ્યારે ખરીદેલા હોય ને ત્યારે ડિસ્કાઉન્ટ ઉપર ખરીદેલા હોય અને જ્યારે વેચવામાં આવે ત્યારે ફેસ વેલ્યુ ઉપર જે છે એ વેચવામાં આવે, એટલે કંઈ વાંધો આવતો નથી. તમને એવું લાગતું હોય કે ફેસ વેલ્યુ ને આ બધું શું છે, તો એ બધું શરૂઆતના પહેલા લેક્ચરમાં જ સમજાવેલું છે, એ તમે જોઈ લેજો, ખ્યાલ આવી જાય. તો કે આ સોલ્ડ ઓન ડિસ્કાઉન્ટ એન્ડ રીપર્ચેસ એટ ધ ફેસ વેલ્યુ. પહેલાં ડિસ્કાઉન્ટમાં ડિસ્કાઉન્ટ ઉપર ખરીદવામાં આવે. માની લો કે 100 રૂપિયા એની ફેસ વેલ્યુ છે, એટલે કે એના મોઢા ઉપર, એટલે કે આ કૂપન કાગળના મોઢા ઉપર જે છે એ કાગળ ઉપર 100 રૂપિયા લખેલા છે, 10%નું ડિસ્કાઉન્ટ આવે તો 90 રૂપિયામાં વેચવામાં આવે, 90 રૂપિયામાં વેચવામાં, અને 5 વર્ષ પછી જે છે એ ફેસ વેલ્યુ એ ખરીદી લેવામાં, એટલે 10 રૂપિયાનો ફાયદો થઈ જાય. ત્રીજું વાત કરીએ કે બીરર બોન્ડ. બીરર બોન્ડ શું છે તો કે નોટ લિંક ટુ એની પાન કાર્ડ. પાન કાર્ડ સાથે લિંક થયેલા હોતા નથી, આધાર કાર્ડ કે પાસપોર્ટ એની સાથે આ કોઈ સાથે જે છે એ લિંક થયેલા હોતા નથી. એનો મતલબ એમ કે આ બધા કેવા હોય તો કે એનીવન હુ પ્રેઝન્ટ્સ ઇટ ટુ ધ ઇસ્યુઅર વિલ ગેટ ઇન્ટરેસ્ટ એન્ડ પ્રિન્સિપાલ યુઝ્યુઅલી ઇસ્યુડ ડ્યુરિંગ ધ વોર ટાઈમ. આની અંદર કેવું હોય કે આની પાછળ કોઈનું બેકઅપ ન હોય. માની લો કે તમારે આ બોન્ડ જે છે ખોવાઈ ગયો તો પછી સમજી જાઓ કે તમારા પૈસા ગયા. જે કોઈ પણ વ્યક્તિ જે છે એ આ કાગળ લઈ અને જાય એને એ પૈસા જે છે આપી દેવામાં આવે. લોટરીની ટિકિટ જેવું, લોટરીની ટિકિટ તમે ખરીદી તો એમાં કંઈ આ આધાર કાર્ડ કે પાન કાર્ડ કે એનું કોઈ બેકઅપ હોય નહીં. આવા કેસની અંદર શું થાય તો જેની પાસે લોટરી ટિકિટ હોય એ લઈ અને લોટરીવાળા પાસે જઈને બતાવે કે ભાઈ આવી રીતનું વસ્તુ છે, બરાબર, તો લાવો અમને પૈસા આપો, તો એ આપી દે. ભાઈ લોટરીની ટિકિટ ખોવાઈ જાય તો પછી ભૂલી જવાનું કે એ હવે પૈસા ગયા. તો આમાં પણ એવું જ છે. બીયર બોન્ડની મતલબ શું કે એનું કોઈ અરે લિંક ન હોય. મોટે ભાગે બીરર બોન્ડ જે છે એ વોર ટાઈમ યુદ્ધના સમયે રજૂ કરવામાં છે. બીરર બોન્ડ એક રીતે બીરર ચેક જેવું જ છે. બીરર ચેક મેં તમને જ્યારે સમજાવેલું હતું ત્યારે પણ કીધેલું હતું કે આ ચેકની અંદર કોઈ બેકઅપ હોતું નથી, તો આમાં પણ એવી જ વસ્તુ છે. અત્યારે જોઈએ કે આધુનિક સરકારની અંદર સરકાર જે છે પૈસા કઈ રીતે ઉધાર લે છે. તો અત્યારે સરકાર ઉધાર લેવા માટે જીસેક ગવર્મેન્ટ સિક્યુરિટીનો ઉપયોગ કરે, ડેટેડ સિક્યુરિટીનો ઉપયોગ કરે, સોવરેન બોન્ડનો ઉપયોગ કરે, કિસાન વિકાસ પત્રનો ઉપયોગ કરે, આવી બધી વસ્તુનો ઉપયોગ કરે છે. સરકાર દ્વારા જે કોઈ પણ પૈસા ઉધાર લેવા માટે બોન્ડ ઇસ્યુ કરવામાં આવે એને ગિલ્ટ એજ્ડ સિક્યુરિટી કહેવાય. ગિલ્ટ એજ્ડ સિક્યુરિટીનો મતલબ એવું થાય કે આ જે પૈસા જે છે આનો વ્યાજનો દર ખૂબ ઓછો હશે. કેમ? કારણ કે આ બોન્ડ જે છે ને એ સ્ટેબલ હશે. કેમ? કારણ કે સરકાર જે કોઈ પણ પૈસા ઉધાર લેશે તો સરકાર ઉપર લોકોને વિશ્વાસ હોય કે પૈસા રિટર્ન કરી જ દેશે, પૈસા જે છે એ રિટર્ન કરી જ દેશે. કારણ કે આની પાછળ જે છે એ બેકઅપ કોનું છે તો કે સરકારનું. પરંતુ દર વખતે આ સેફ હોય એવું જરૂરી નથી. જે દેશની ઇકોનોમી અને દેશની સરકાર ઉપર લોકોને કેટલો વિશ્વાસ છે એની ઉપર આધાર રાખે. તો ભારત દેશની ઇકોનોમી, ભારત દેશની સરકાર ઓકે છે તો આપણે ભારત દેશ દ્વારા જે બોન્ડ ઇસ્યુ કરવામાં આવે એને ગિલ્ટ એજ્ડ સિક્યુરિટી કહેવાય. તમને ખ્યાલ હશે કે અત્યારે શ્રીલંકાની અંદર લોચા ચાલી રહ્યા છે. શ્રીલંકાની અંદર માની લો કે શ્રીલંકાની સરકાર આવી સિક્યુરિટી બહાર પડે તો એને ગિલ્ટ એજ્ડ સિક્યુરિટી ન કહેવાય. એ સરકાર લોન્ચ કરે છે તેમ છતાં પણ ઘણી બધી જગ્યાએ તમે ખોટું સમજેલા હશો, એવું સમજેલા હશો કે સરકાર જે કોઈ પણ બોન્ડ ઇસ્યુ કરે એને ગિલ્ટ એજ્ડ સિક્યુરિટી કહેવાય. બટ ઇટ ઇઝ નોટ અ ટ્રુ, ઇટ ઇઝ હાફ ટ્રુ. એ અર્ધ સત્ય છે. સાચું સત્ય એ છે કે સરકારની હાલત જે છે, સરકાર જો ઓકે હોય, સરકારની હાલત જે છે એ ઓકે હોય, એમને સરકાર ખૂબ જ વિશ્વાસપાત્ર હોય અને લોકોને એસ્યોર્ડ હોય તો પછી એને ગિલ્ટ એજ્ડ સિક્યુરિટી કહેવાય. ગિલ્ટ એજ્ડ સિક્યુરિટીને એક જ વાક્યમાં ડિફાઇન કરવું હોય તો એ કહી શકાય કે ગિલ્ટ એજ્ડ સિક્યુરિટી એટલે કે મિનિમમ રિસ્ક, એકદમ ઓછું રિસ્ક. રિસ્ક તો હંમેશા બધામાં રહેવાનું છે, પરંતુ એકદમ ઓછું રિસ્ક જેમ હોય ને એને ગિલ્ટ એજ્ડ સિક્યુરિટી કહેવાય. તમને એવું લાગે રિસ્ક બધામાં રહેવાનું છે, શું બેંકમાં જે પૈસા પડેલા છે એમાંય રિસ્ક રહે? તો મેં પહેલાં જ સમજાવી દીધું, બેંકમાં પૈસા પડ્યા હોય એમાંય રિસ્ક રહેલું છે. કેમ? કારણ કે માની લો કે બેંક જે છે એ ઇન્સોલ્વન્ટ થઈ જાય, બેંક જે છે એ બધું બંધ કરીને વહી જાય, પ્રાઇવેટ બેંક, યસ બેંકમાં બધું કોમ્પાઉન્ડ આવેલું હતું. તમારા મગજમાં પ્રશ્ન આવે છે કે DICGC ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી એક્ટ જે છે એના આધારે પૈસા આપો, પરંતુ તમને ખબર હશે એ રીતે તમને વીમો જે છે ખાલી 5 લાખ રૂપિયા સુધીનો જ આપે છે. માની લો કે તમે બેંકમાં 6 લાખ ભરેલા છે તો તમને પૈસા તો પાછા તો ખાલી 5 લાખ જ મળશે, ઉપરના 1 લાખ જે છે એ તો તમને ન્યાય બૂજ લાગશે. એટલે રિસ્ક તો હંમેશા બધે રહેલી છે. જો કે આવું થતું નથી, પણ મેં તમને શું કીધું કે બધા જ એંગલથી બધા જ એસ્પેક્ટ વિચારવા જરૂરી છે અને મારે તમને બધા જ એસ્પેક્ટ કહેવા એ મારો ધર્મ છે. આગળ જોઈએ કે ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સી સેઝ gives a rating to the sovereign bond. સોવરેન બોન્ડને આજે ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સી જે છે આપે છે કઈ તો કે ટ્રિપલ એ રેટિંગ જે છે એ ઊંચું રેટિંગ છે, એ બેસ્ટ છે, એ સૌથી સારામાં સારું રેટિંગ જે છે એ છે. એ કોણ આપે? ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સી એના દ્વારા આપવામાં આવે.
હકીકતમાં આ બધું રેટિંગ ને આ બધી ચીજ શું છે? તો તમે ખ્યાલ હશે કે તમે કોઈ વસ્તુ માની લો કે તમારે કોઈ વસ્તુ એમેઝોનમાં ખરીદવી છે, તો પહેલાં તમે કોઈ વસ્તુ એમેઝોનમાં ખરીદશો ને, એ ખરીદતા પહેલાં તમે એના રિવ્યૂ જોશો. કોઈ પ્રોડક્ટ આપેલી હશે, ફોર એક્ઝામ્પલ સમજો કે તમારે મોબાઈલ લેવો છે કે સેમસંગનો અથવા આઈફોન લેવો છે, તો તમે પહેલાં એના રિવ્યૂ જોશો. એમેઝોન ઉપર, ફ્લિપકાર્ટ ઉપર એના રિવ્યૂ જોશો. પરંતુ એ જોતા પહેલાં તમે પહેલાં તમારા આજુબાજુના મિત્રોને પૂછશો કે આ લેવાય કે ન લેવાય, એટલે આમાં કેટલી બેટરી આવે, કેટલો કેમેરા આવે, કેટલા મેગાપિક્સલ આવે, શું બેટરી ટકે છે કે નથી ટકતું, આ જે આઈરિસ ડિસ્પ્લે આ બધા કહે છે, આ રેટિના ડિસ્પ્લે ને એ બધું કહે છે, તો શું એ ઓકે કે નોટ ઓકે. આની અંદર બુક વાંચવાની મજા આવે કે નહીં, તમે પહેલાં 1000 પ્રકારનું રિસર્ચ કરશો અને એ બધું કર્યા પછી મેં તમને કીધું એવી રીતે તમે એના કમ્પેરિઝન અને એના વિડીયો જોશો ને આવું નક્કી કરશો. તો માર્કેટની અંદર, ફાઇનાન્શિયલ માર્કેટની અંદર પણ આવી ઘણી બધી એજન્સી છે કે જે મુખ્યત્વે શું કરે છે, રેટિંગ આપવાનું કામ કરે છે કે 5 સ્ટાર, 3 સ્ટાર, 4 સ્ટાર આવી રેટિંગ આપે. પરંતુ આ રેટિંગ કઈ રીતે આપે છે? ટ્રિપલ એ રેટિંગ, મતલબ કે આ સારામાં સારો બોન્ડ છે. આના પૈસા જે છે એ બૂચ મારવાની શક્યતા ખૂબ જ ઓછી છે, ખૂબ જ ઓછી. મતલબ કે ગિલ્ડ એજનો મતલબ શું? તો કે ટ્રિપલ એ આનું બૂચ લાગવાની શક્યતા જે છે એ ખૂબ જ ઓછી છે. યુએસ અને અમેરિકન યુરોપિયન યુનિયન દ્વારા જે લોન્ચ કરવામાં આવે એને આ ટ્રિપલ એનું રેટિંગ જે છે આપવામાં આવતું હોય છે. અમેરિકાના ટ્રેઝરી બોન્ડ જે છે એને પણ આ રેટિંગ આપવાનું. તો ભારતનું રેટિંગ કેવું છે? ભારતનું રેટિંગ થોડુંક નબળું છે, BAA પ્રકારનું. ભારતે ઘણી બધી વાર આરોપ પણ મૂકેલા છે કે ભાઈ આ ગ્લોબલ વૈશ્વિક જે ક્રેડિટ રેટિંગ એજન્સી જે છે ને એ ભેદભાવ કરે છે. અમેરિકાની અને યુરોપના દેશો હોય ને તો એમને સારું રેટિંગ આપે છે, અને ભારત જેવા દેશ જે છે, એશિયાના દેશો, તો એને જે છે એ ખરાબ રેટિંગ આપે છે. ઇકોનોમિક સર્વે તો અહીંયા સુધી કહી દીધું કે આપણે ખુદની આવી રેટિંગ એજન્સી જે છે બનાવવી જોઈએ. ભારતની અંદર એ બનેલી છે, પરંતુ મારા મત પ્રમાણે તો એશિયા લેવલે તો આવી રેટિંગ એજન્સી જે છે એ બનાવવી જ જોઈએ. તો એ બને તો સારું કહેવાય, કારણ કે આવા ભેદભાવ જે છે એ ચાલે નહીં. આગળ વાત કરીએ બોન્ડ્સ બાય મોડર્ન ડે ગવર્મેન્ટ ટુ કર્બ ગોલ્ડ કન્ઝપ્શન. સરકારે અત્યારે ભારત દેશની અંદર ગોલ્ડ કન્ઝપ્શન એટલે કે સોનાની વપરાશ, સોનાની ઉપભોગતા ઘટે ને એની માટે આધુનિક સમયમાં એક બોન્ડ ઇસ્યુ કરેલો છે. જે 2 પ્રકારના બોન્ડ છે એ આપણે જોઈએ કે રિયલ ઇન્ટરેસ્ટ રેટ ઇઝ ઇક્વલ ટુ નોમિનલ ઇન્ટરેસ્ટ રેટ માઇનસ ઇન્ફ્લેશન. રિયલ ઇન્ટરેસ્ટ રેટનો મતલબ શું થાય કે જે ઇન્ટરેસ્ટ રેટ ચાલે છે એની માઇનસ ઇન્ફ્લેશન કરી નાખવાનું, એને આપણે કહીએ રિયલ ઇન્ટરેસ્ટ રેટ. આપણે થોડી વાત સમજીએ, આને આપણે કઈ રીતે સમજી શકીએ. માની લો કે મેં તમારી પાસેથી પૈસા લીધા 10,000 રૂપિયા, અને તમે મને 10% વ્યાજે પૈસા ઉધાર આપ્યા, 10% વ્યાજે પૈસા ઉધાર આપ્યા. પરંતુ માની લો કે માર્કેટની અંદર ઇન્ફ્લેશન, વ્યાજનો દર, ઇન્ફ્લેશન ભાવ વધારો જે છે એ 12% છે. એ કેટલો છે? 12%. હકીકતમાં તો RBI એવું કીધેલું છે કે આ 2%થી તે 6%ની વચ્ચે જે છે એ વ્યાજનો દર રાખવાનો છે, 2%થી તે 6%. પરંતુ માની લો કે કોઈક પરિસ્થિતિ ખતરનાક થઈ ગઈ અને 12% વ્યાજનો દર છે, તો આવા કેસની અંદર તો તમે મને 10% વ્યાજે પૈસા આપ્યા છે તો તમારું નુકસાન છે, કારણ કે ભાવ વધારો તે 12% છે, ભાવ વધારો જ 12% છે, તો તમને અમુકનું શું થાય? 2%નું નુકસાન છે. તો આવા કેસની અંદર રિયલ ઇન્ટરેસ્ટ રેટ આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ કે જે વ્યાજ દર છે અને એની માઇનસ ઇન્ફ્લેશન, ભાવ વધારો કરીએ એના આધારે જે છે એ નક્કી થશે. વાહેન રિયલ ઇન્ટરેસ્ટ રેટ ઇઝ નેગેટિવ, જ્યારે ઓરિજિનલ ઇન્ટરેસ્ટ રેટ જે છે એ નેગેટિવ છે, જેમ કે અત્યારે મેં તમને કીધું એ કેસની અંદર જોયું, ત્યારે પર્ચેસિંગ પાવર કેવો હશે? ઓછો હશે. અને ડિસ્પાઇટ ઇન્ક્રીઝ ઇન મની ક્વોન્ટિટી ઇન બેંક એકાઉન્ટની અંદર પૈસા વધશે તો પણ પર્ચેસિંગ પાવર જે છે એ ઘટશે. એટલે મોટાભાગના લોકો આવા કેસની અંદર શું કરશે? પોતાના પૈસા ગોલ્ડ અને રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટ કરવાનું કાર્ય કરશે. અને જ્યારે લોકો ગોલ્ડ અને રિયલ ઇસ્ટેટની અંદર પૈસા ઇન્વેસ્ટ કરશે તો એ ઇકોનોમી માટે સારું નથી, ઇકોનોમી માટે એ બેડ, ખરાબ છે. કેમ? કારણ કે જ્યારે લોકો જે છે એ કંપનીની અંદર અથવા કોઈ પ્રોડક્શન, કોઈ ફેક્ટરીની અંદર આવી બધી વસ્તુની અંદર જ્યારે ઇન્વેસ્ટ કરશે ને તો લોકોને રોજગારીને એવું બધું મળશે. લોકોને રોજગારી, જ્યારે નવી વસ્તુ, સમજો હંમેશા એક વસ્તુ ઇકોનોમીમાં યાદ રાખવાનું કે ઇકોનોમી માટે બેનિફિટ ક્યારે થાય? તો જ્યારે નવું પ્રોડક્શન થાય, નવું મેન્યુફેક્ચરિંગ થાય, નવી ફેક્ટરી ખુલે, સાથે સાથે લોકોને રોજગારીને બધું મળે, તો એ જ તો જે છે એ સારી વસ્તુ છે. જ્યારે લોકો એમને મતે પોતાના પૈસા ગોલ્ડ અને રિયલ એસ્ટેટમાં એમાં પાર્ક કરશે તો એનાથી કંઈ ફાયદો નહીં થાય, એનાથી કંઈ ફાયદો થશે નહીં. ખ્યાલ આવ્યો? એટલે સરકારને ખબર પડી ગઈ કે ભારતમાં આવું થઈ રહ્યું છે, એટલે સરકારે આની માટે શું કર્યું કે ઇન્ફ્લેશન ઇન્ડેક્સેડ બોન્ડ આવું રજૂ કર્યું, ઇન્ફ્લેશન ઇન્ડેક્સેડ બોન્ડ. RBI 1997, 2013, 2018માં રજૂ કર્યા હતા, જેના અંતર્ગત પોઝિટિવ રિયલ ઇન્ટરેસ્ટ રેટ ટુ હાઉસહોલ્ડના આધારે ઇન્ટરેસ્ટ રેટ યોગ્ય વળતર મળી રહે એની માટે આ રજૂ કર્યા. અને ગોલ્ડ કન્ઝપ્શન ઘટાડવા માટે અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ જે છે એ ઘટાડવા માટે આ કાર્ય કરેલું હતું. અને ભારતનો રૂપિયો જે છે ડોલર સામે નબળો ન થાય એની માટે પણ આ કાર્ય કરેલું હતું. આની અંદર શું વ્યાજનો દર રાખેલો હતો? જો CPI જેટલું હોય ને એની ઉપર 1.5% બીજો વ્યાજનો દર આપશે, CPI ઉપર બીજો 1.5%. આની સિવાય અત્યારે તે તાજેતરમાં RBI જે છે આ સરકારે આ સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરેલી છે. સોવરેન ગોલ્ડ બોન્ડ આ શું છે? તો કે આ ગોલ્ડના ગ્રામની અંદર આપવામાં આવે છે. એન્યુઅલ આનો વાર્ષિક વ્યાજનો દર જે છે એ 2.5%થી લઈ તો 2.75%ની અંદર હોય છે. 8 વર્ષ પછી જે છે એ મેચ્યોર થતા હોય છે, અને એની ઉપર શું થાય તો કે 8 વર્ષ પછી જેટલી અમાઉન્ટ તમે ઇન્વેસ્ટ કરેલી હોય ને એટલા પૈસા મળી જાય, અને આ ઉપરાંત 2.5%થી લઈને તો 2.75%નું જે છે એ વ્યાજ લે.
હકીકતમાં આ બધા જે છે એ ગોલ્ડના આધારે, એટલે કે તમે પૈસા સોનામાં રોકાણ કરો છો ને એની બદલે આ બોન્ડની અંદર આ બોન્ડનું નામ સોનું દઈ દીધું, આ બોન્ડની ઉપર લખને નાખ્યું ગોલ્ડ, એટલે ગોલ્ડ બની ગયા, એવું આમનું માનવાનું થાય છે, એટલે એવું કરે છે. પરંતુ આના ઘણા બધા ફાયદા નુકસાન એ બધું છે એ કઈ રીતે છે આપણે આગળ જોઈશું. બીજા લોંગ ટર્મ ડેબ ઇન્સ્ટ્રુમેન્ટ કંપની કઈ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરે છે લાંબા ગાળાના પૈસા ઉધાર લેવા માટે? તો પહેલાં તો બોન્ડ વાપરે છે, બીજું ડિબેન્ચર વાપરે છે. બોન્ડ અને ડિબેન્ચર એક જ વસ્તુ છે. બ્રિટનમાં એને બોન્ડ કહે છે, અમેરિકામાં એને ડિબેન્ચર કહે છે. ઇન્ટરનલ ડિફરન્સીસ છે એટલા બધા કામના નથી. ઇફ ધ કંપની હેઝ અ હાઈ રિસ્ક ઓફ ડિફોલ્ટ ઓન રીપેમેન્ટ ધ ક્રેડિટ રેટિંગ એજન્સી વિલ માર્ક ઇટ એ જંક બોન્ડ. ઘણી બધી વાર આ ક્રેડિટ રેટિંગ એજન્સી જે છે એમને એવું લાગે કે ફલાણી કંપની જે છે એ તો એના બોન્ડે જો કોઈ વ્યક્તિ સબસ્ક્રાઇબ કરશે ને તો પૈસા ડૂબી જવાની શક્યતા વધુ રહેલી છે. તો આવા કેસની અંદર એક ક્રેડિટ આપવાવાળી કંપની એને જંક બોન્ડ, જંકનો મતલબ શું થાય? કચરો, ભંગાર એની કેટેગરીની અંદર મૂકશે, BB અથવા D લેવલનું ગ્રેડ આપશે. તો આવા કેસની અંદર સમજી લેવાનું કે આવા બોન્ડ જે છે કોઈ સબસ્ક્રાઇબ કરશે નહીં, અથવા તો એની અંદર રિસ્ક વધુ હશે. અને આવા બોન્ડ જો કોઈ કંપનીએ ઇસ્યુ કરવા હશે તો એને ઇન્ટરેસ્ટ રેટ પણ વધુ આપવો પડશે. કેમ? કારણ કે ઇન્ટરેસ્ટ રેટ વધુ આપશે તો જ કોઈક સબસ્ક્રાઇબ કરશે, બાકી તો કરશે જ નહીં. રિડીમેબલ બોન્ડનો મતલબ શું થાય? કે વિલ રીપે રેગ્યુલર ઇન્ટરેસ્ટ એન્ડ વિલ રિટર્ન પ્રિન્સિપલ ઓન મેચ્યોરિટી. રિડીમેબલ બોન્ડની અંદર શું હોય? માની લો કે કોઈ કંપનીએ 10,000 રૂપિયાના 1 લાખ રૂપિયાના બોન્ડ ઇસ્યુ કર્યા અને કીધું કે 1 લાખ રૂપિયાનો આ બોન્ડ તમે ખરીદી લો, અને કહે કે હું દર મહિને અથવા તો દર વર્ષે 10% વ્યાજ આપીશ, 10% વ્યાજ આપીશ. અને આખે આ 1 લાખ રૂપિયા ક્યારે આપીશ? તો કે એ 10 વર્ષ પછી આપીશ, તો 10 વર્ષ સુધી જે છે 10 વર્ષ સુધી એ તમને 10% વ્યાજ મળતું રહે અને 10 વર્ષ પછી પૂરેપૂરી રકમ મળે, તો એને કહેવાય રિડીમેબલ બોન્ડ. એનો મતલબ એમ કે 10 વર્ષ પછી તમે એ જે આખે 1 લાખ રૂપિયાનો બોન્ડ હતો ને એને તમે રિડીમ કર્યો એટલે કે બધા પૈસા પાછા લઈ દીધા. એ રિડીમેબલ બોન્ડનો મતલબ શું થાય? આ એવા બોન્ડ હોય કે જેને રિડીમ ન કરી શકે. એટલે કે આપણે જોયું કે 10 વર્ષ પછી લાખ રૂપિયા આપણી જે મૂડી જે છે પ્રિન્સિપલ એ પાછી મળી જાય, આમાં એ પાછું ન મળે. તો આ શું હોય? તો કે વિલ પે ઓનલી ઇન્ટરેસ્ટ, કે આની અંદર માત્ર ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ જ આપે, પરંતુ કોઈ પણ પ્રકારનું ઇન્ટરેસ્ટ ન આપે, પ્રિન્સિપલ ન આપે, મૂડી ન આપે. તમને એવું લાગે કે આ તે કેવા પ્રકાર? આમાં તો કે પૈસા બૂચમાં લાગી જાય એવું છે ને? તો કે હા, આ થોડુંક એની જેવું છે. તો તમને એવું લાગે આવું છે તો આની અંદર તો કોઈ રોકાણ જ નહીં કરતું હોય. પરંતુ આની અંદર અમુક વાર જે છે ને એ સરકારી બેંક જે છે આ બેંક જ આ ખુદ પોતાના બોન્ડ જે છે રજૂ કરતી હોય અને પોતે ખરીદી લેતી હોય. કેમ? કારણ કે બેઝલ કેપિટલ જે છે એને પ્રાપ્ત કરવા માટે. કઈ રીતે કરે એ આપણે આગળ જોઈશું. પછી નોન કન્વર્ટેબલ બોન્ડ અને ડિબેન્ચર હોય એને એ શેરની અંદર કન્વર્ટ થઈ શકે નહીં. તો આ અમુક એવા પ્રકારના અમુક હાઇબ્રિડ ઇન્સ્ટ્રુમેન્ટ પણ હોય કે બોન્ડ અને શેર બંને એકસાથે કામ કરતો હોય, તો એવી રીતની વસ્તુ હોય છે. હવે અહીંયા બીજી વાત કરીએ તો GPSC STIની મેઇન્સ પરીક્ષાથી એની અંદર એક્ઝેક્ટ આ જ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે નાણાકીય બજાર જે છે એની અંદર કોનો સમાવેશ થાય છે અને એના વિશે ટૂંકનોંધ લખવાની હતી. એ ટૂંકનોંધ પ્રકારનું પૂછાયેલું હતું. 10-15 માર્કમાં પ્રશ્ન પૂછાયેલો હતો. મેઇન STIમાં 10 માર્કના પ્રશ્ન પૂછાય છે, તો એ 10 માર્કમાં પ્રશ્ન પૂછાયેલો હતો. તો એમાં તમારે શું લખવાનું હતું એની માટે મેં એક અલગ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો. કારણ કે આમાં મેં બધી વસ્તુ જે છે ડિટેલમાં સમજાવેલી છે. અત્યારે જે તમે સમજ્યા એનો ઉપયોગ કરી અને આ વિડીયો જોશો તો તમને થોડીક વધારે કોન્સેપ્ટ ક્લિયર થશે અને ક્લિયરિટી સ્પષ્ટતા જે છે એ થોડી વધારે મળશે. તો આ વિડીયો પણ જોઈ લેજો અને અત્યારે જે વિડીયો જોયો તો એનાથી બંનેથી જે છે ફાયદો મળશે. તો હવે આજ માટે આટલું રાખીએ. બાકી આગળનો ટોપિક જે છે આ લોંગ ટર્મ ડેબ ઇન્સ્ટ્રુમેન્ટ એ બધું હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું.